ઘૂઘરા દાવણ પોપટ લાકડી તું ફેરવી લેજે આજ, કાલે તારે હાથે રહેવાની રાતી બંબોળ ભવાની. આ ભારત ભૂમિનું, આ રાષ્ટ્રનું, આ ધર્મનું જો તારે રક્ષણ કરવું હશે ને તો તારા હાથમાં શિરોહી તલવાર પણ જોશે અને શાસ્ત્ર પણ જોશે. એટલે ખૂબ આપણે સંતોનો લાભ લેવાનો. પણ મને આવા શિરમોળ સંતો વચ્ચે દર્શનનો લાહો આપ્યો છે, મને બોલવાની થોડી તક આપી છે. આપ સૌનો હું આભારી છું સાહેબ. એટલે ખૂબ જીવનની અંદર મનુષ્ય જન્મ શું છે, કેમ આપણને મળ્યો છે, તો સંતો કહે છે કે મનુષ્ય બનવું પડે છે. માના કુખેથી જ્યારે જન્મ લે ને તો ત્યારે બાળક આવે, કાં તો બાબો હોય કાં તો બેબી હોય, પણ એને કદાચ મનુષ્ય બનવીને જો કદાચ સદગુરુનું વચન સંભાળે અને વચનની ધારા ઉપર જો ચાલે ને તો ગંગા સતી ધર્મ માતાએ કીધું છે સાહેબ કે માન મૂકી તમે આવો મેદાનમાં, જાણો તમે જીવની જાત જાતિ સજાતિની તમને જુગતી બતાવું, બીબે પાડું બીજી બાત. અને સત્સંગ રસ્તો અગમને અપાર છે પાનભાઈ, કોઈ જો અમો પીવે પીવણહાર, એક વાર જો પીવે ને તો ધડ માથે શીશ ન રહે. આ ખેલ છે ખાડાની દાર. આ ખાડાની દારનો ધર્મ ક્ષત્રિય કુળને વરેલો છે સાહેબ. એટલે હું તો હાથ જોડીને કહું છું, તમારો દીકરો છું એટલે ઓ એમ ના સમજો હું મહંત બની રહ્યો છું. મહંત સાહેબ મારા સંતોનો આશીર્વાદ છે, પણ તમારો દીકરો છું એટલે કહું છું કે ભગવાનના નામમાં, દેવી દેવતાના નામમાં શ્રદ્ધા હોજો, પણ અનશ્રદ્ધા ન રાખતા. શ્રદ્ધા કેવી ને શ્રદ્ધા ચડી એના વિશે કહું છું સાહેબ. કે આપણી ટીવી બગડી હોય, કોઈ લાઈટ બગડી હોય, કોઈ મોબાઈલ બગડ્યો હોય તો 5 શ્રીફળનો નાળિયેરનું તોરણ બોજન કે માતાજી હમું કરશે ના કરે. એના માટે એનો અનુભવી હોય એની પાસે જવું પડે ને. વિશ્વની અંદર જ્યારે જ્યારે અધર્મ થયો ત્યારે આવા ક્ષત્રિય કુળની અંદર વીર યોદ્ધા પાક્યા છે અને એના નામનો ડંકો વાગે છે સાહેબ. વીર યોદ્ધાઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી, મીરાબાઈ જેવી આ ધરતી પર પ્રગટ થઈ છે સાહેબ. જ્યારે જ્યારે અધર્મ વધ્યો ને ત્યારે દેવી શક્તિ પ્રગટ થઈ છે. એટલે દેવી શક્તિ કોઈ દાડો કોઈનો ભોગ લેતી નથી, ચોક કરતા હોય તોય સાહેબ બહુ વિચારજો. ક્ષત્રિય કુળને ધર્મ વરેલો છે, એનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે, ભક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ નથી સાહેબ. દેવી દેવતાને ખૂબ શ્રદ્ધાથી આવા યજ્ઞની અંદર આવી આહુતિ આપો અને આવા સંતોની ચરણ રજ જો પડી જાય ને તો તમારી દશા ને દિશા બે બદલાઈ જાય અને વિશ્વમાં ડંકો વાગે જેમ શિવાજીનો વાગ્યો, વાસણા દાદાનો વાગ્યો, એ મોર ધ્વજ રાજાનો વાજો, જો ભક્તિ કરી રાજાઓ મદહતી સાહેબ. એટલે મહાપુરુષો સંતો કહે છે કે તમે પહેલા તમને ઓળખી લેજો. કોણ છો તમે, હું કોણ અને હરી કોણ, આનો ઉપાય શોધી લે પેલો. સદગુરુ જો તને પૂરા મળી જોય તો ઉકેલ પાડી દી તરત એનો. અરે હું ને ભગવાન બે જુદા નથી, આવું સંતોનું પ્રમાણ છે સાહેબ. ભગવાન કેવો છે સાહેબ, તમે લીંબુના ઝાડ પાસે જો ને એટલે ઓટોમેટિક મોઢામાં ખટાશ આવવાની ચાલુ થઈ જાય. ખટાશ બહારથી લાવવાની ના હોય. અરે સાહેબ ફૂલોના બગીચામાં જો ને તો સુગંધ ઓટોમેટિક આવવાની ચાલુ થઈ જાય. દરિયામાં જો એટલે ઠંડક આવવાની ચાલુ થઈ જાય. તમારે કયો જવું છે એના ઉપર આધાર છે નાનજીભાઈ. તમારું ઓગણું ચોખ્ખું રાખજો. આપણે પેલા ગાતા હતા અને સંતોનું સામૈયામાં કહેતા હતા, શેરી વળાવી સજરે કરું હરી ઘેરે, આવો ને ઓગણીએ શેરીએ ફૂલડા પથરાવું મારા સંતો ઘરે. આવો ને તમારા ઓગણામાં તમે જો કદાચ બંટી નાખો, જાર નાખો, મકઈ નાખો, દાણા નાખો ને તો પંખી પારેવા ને પોપટ આવે ઓગણામાં. લીલો ઘાસચારો નાખો તો એની અંદર ગાયો આવે, ભેંસો આવે
અને કદાચ ઓગણાની અંદર કચરો ભેળો કરો તો ભૂંડ આવે, બીજું કોઈ ન આવે. તમારા ઉપર આધાર છે તમારું ઓગણું કેવું રાખવું છે ને એ કદાચ સંતો શીખવે છે. એટલે વિશેષ મહાપુરુષોના ચરણોમાં વંદન કરી એક વાત કરું છું સાહેબ. એકવાર એક ટોકા ઉપર ગધેડો ચડી ગયો. પાણીના ટાંકું 50 ફૂટ ઊંચું ને એના ઉપર ગધેડો ચડી ગયો. જો હાલ ધર્મ કયો પોગળો બન્યો છે એનું કારણ કહું છું. ગધેડો ચડી ગયો એટલે આખું ગોમ ભેળું થયું. સરપંચને ભેળા કર્યા, તલાટી મામલતદાર ને બધાય આયા. કીધું કે આ ગધેડો ચડ્યો છે એને ઉતારો. એટલે કોઈને કીધું કે જો ઉતારવા જઈએ તો ગધેડો ભડકે ઉપરથી પડતો થાય તો મરી જાય. અને કદાચ મોણા ઉપર જાય, કદાચ એને પાટવું મારે તો મોણા મરી જાય. ત્યાં શું કીધું કોઈનો અનુભવી સંત મારે બાપા સુખાદેવનંદજી મહારાજ જેવા આયા, અમારા ધનજીરામ મહારાજ જેવા આયા. ભાઈ આ ગધેડો પેલો ચડ્યો છે કેવી રીતનો એનું તમે સરવૈયું લાવો. એમ ધર્મના નામે હાલ સાહેબ ઘણા બધા ગધેડા ચડી જાય છે એટલે ધર્મ પોગળો થઈ ગયો છે. આવા સંતોની હાજરીમાં કંઈક જીવનની અંદર સાચા સંતો જીવનની અંદર આપણને સાચી રાહ બતાવશે સાહેબ. બીજો વિશ્વનો કોઈ સાચી વાહ બતાવશે નહીં. તમારા ધર્મને તમે તમારો ધર્મ શું છે? મહાસતી તોરલે કીધું જાડેજાન પાપ તારો પ્રકાશી લે અને ધર્મ તારો સંભાળી લે. કચ્છની ધરતીનો કાળો નાગ જેસો જાડેજો જ્યારે આ કોઠામાં અસંખ્ય પાપ કર્યા તો કોઈ જુલ્મ બાકી નતો રાખ્યા, પણ તોરલ જેવી સતી જેને મળી ગઈ અને એને એની વાતને સ્વીકારીને માની અને એ વચન ઉપર જાડેજો ચાલ્યો ને તો આ કોઠાનો એક જુલ્મી ડાકુ હોમા કોઠે જાતા જાતા પીર બની ગયો. એવી ભૂમિકા આપણા સંતોની છે સાહેબ. એનો સ્પર્શ જો થઈ જાય ને તો સાહેબ તમને જીવમાંથી શિવ બનતો વાર ન લાગે. અને એટલે માં જીજાબાઈએ કીધું એ પુત્રને પોકારતી શિવાર અનમરજે તુરણ મેદાનમાં પણ યમ દેશની આર્ય રમણી આજ અમર ઇતિહાસ. ધર્મના માટે જનેતાનો ખોળો એવો હોવો જોઈએ સાહેબ. જનેતા જો શૂરવીર આપે ને તો એના ગર્ભની અંદરથી બાળક હાલે શૂરવીરતા પ્રગટ થાય. કેમ? મેનાવતીએ ગોપીચંદને પ્રગટ કર્યો ને શિખામણ આપી છે. જેટલા જેટલા હારા થયા ને, જેટલા જેટલા શૂરવીરતાના માર્ગ ઉપર આયા ને એ બધા જનેતાના. શિવાજી કોનો કે જીજાબાઈનો, ગોપીચંદ કોનો મેનાવતીનો. જે જે ઇતિહાસ તપાસો ને એ બધા માના. એટલે મારી ભારતની નારી શક્તિને માં જનેતાને વંદન કરું છું કે સાહેબ ગર્ભની અંદર સારો બાળક હોય ને તો એની અંદર તમે શિક્ષણ અને સંસ્કાર સારું આપજો સાહેબ. ધર્મ પ્રત્યે ગર્ભની અંદર સારા દિવસો જતા હોય તો એને ભગવાન ગીતાના પાઠ વંચાવજો. આવા સંતોનો ઇતિહાસ કહેજો, શૂરવીરતાનો ઇતિહાસ કહેજો. નહીતર જો કદાચ જેઠાલાલના ઉલટા ચશ્મા જોશો ને એ બાઘા આવશે, બીજું નહીં આવે. પેટમાં પોઢીને સાંભળી હતી શિવા રામ લક્ષ્મણની વાત. જીજાબાઈના ગર્ભની અંદર શિવાજી હતા ને ત્યારે રામ લક્ષ્મણની જે રામાયણ થતી હતી એમના ગુરુના મુખે સાંભળી અને એમાંથી શિવાજી પ્રગટ કર્યો ને ધર્મના માટે આ ભારત ભૂમિને જો હિન્દુસ્તાન નામ આપવા વાળો હોય ને તો એ ક્ષત્રિય કુળનો સંતાન છે. શિવાજીને સત નમન કરું છું સાહેબ. આજે તમામ ક્ષત્રિયો મળી, તમામ ચૌધરી સમાજ મળી, દરેક વીર બાડેર મહારાજના તમામ ભક્તો મળી આવો સુંદર યોગ રચ્યો છે. યોગને ગુરુ મહારાજને પ્રાર્થના કરું મારા ગિરનારી બાવાને સાહેબ કે અમી દ્રષ્ટિ સદાય આમના ઉપર રાખજો, સંતોના આશીર્વાદ રહે અને હાવન આવા કાર્ય ઓનાથી વિશેષ પણ થાય એવા ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી, બીડબારે મહારાજનો જય. વંદન આપના ચરણોમાં કોટી કોટી વંદન મહંત શ્રી વિષ્ણુગીરીજી મહારાજ. અને આજના
આ પ્રસંગમાં ઉપસ્થિત તમામ આપણા મહેમાનો જેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી વધાવવા માટે અમારા યુવા મિત્રોને વિનંતી છે કે આપ છૂટી કડીઓથી આપણા મહેમાનોને વધાવીશું. હવે આપણા સ્ટેજ ઉપર અને સાથે સાથે આ મંદિર એના ઇતિહાસની થોડીક વાત કરી લઈએ તો આજે ત્રીજો ભવ્ય કાર્યક્રમ અને યજ્ઞ અહીં થઈ રહ્યો છે. એ પહેલા 1992-93 ની અંદર અહીં ગણેશ પારથીજી મહારાજ આવ્યા અને એમને આ જગ્યાને વધુ જાગૃત કરી એમના તપોબળથી 1996-97 ની સાલની અંદર પણ એક મોટો કાર્યક્રમ થયેલો. ત્યારબાદ 2013 ની સાલની અંદર પણ આપ સૌના સાથ અને સહકારથી મહાયજ્ઞ અને ધાર્મિક કાર્ય કરેલું. ત્યારબાદ આજે ફરીથી ત્રીજી વાર આપ સૌના સાથ અને સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. આજે 2 વર્ષથી શરૂઆત કરી હતી આ મંદિર નિર્માણની અને 2 વર્ષના અંતે આજે આ શુભ દિવસ શુભ ઘડી આપણી વચ્ચે એ આવી પહોંચી. એ તમામ સાથ અને સહકાર જેમને તન મન અને ધન અહીં આપી દીધું છે, અર્પણ કરી દીધું છે, એવા અમારા સૌ દાતાઓ, વિશેષમાં જેમનું આપણે ઋણ ચૂકવી ના શકીએ પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવનારો સમય જેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ દાદાના કાર્યમાં જેમને જે કંઈ આપ્યું છે એને અનેક ગણું કરીને મારો દાદો પરત આપે એવી હું પ્રાર્થના કરું છું. એવા દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ આ સન્માન એ નાનું સન્માન નથી. રૂપિયા 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો અમારા પંકજભાઈ પ્રજાપતિ, સંતોકબેન હીરાભાઈ કચરાભાઈ, પંકજભાઈ શિવમ સ્ટીલ સતલાસણા, જેમને ભાડેવીર મહારાજને હમણાં વિષ્ણુગીરી મહારાજે વાત કરી કે ડુંગર ઉપરથી નીચે લાવવા માટે, એટલે કે મૂળ સ્થાનક ડુંગર ઉપર છે અને સ્થાનક ઉપર પહોંચવા માટે આજે પણ અગવડતા છે. એ અગવડતાને દાદાની કૃપાથી સગવડતામાં પરિણામ લાવવા માટે આ પંકજભાઈના પરિવારે એ મંદિર સુધી પગથિયાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. રૂપિયા 15 થી 20 લાખ રૂપિયા ખર્ચો અને મંદિર ત્યો પગથિયો નહીં પણ ત્યો ગયા પછી પણ દીવો ભરી શકાય, જ્યોત પ્રગટાવી શકાય એવું નાનું મોટું યથા યોગ્ય મંદિર પણ આ પંકજભાઈનો પરિવાર, અમારા સંતોકબા હીરાબાનો પરિવાર બનાવવાનો છે. થઈ જાય જોરદાર તાળીઓ એમના સન્માન માટે, સ્વાગત માટે. ચૌધરી વીરજીભાઈ ભીખાભાઈ નવાવાસ એમને વિનંતી કરીશું કે વીરજીભાઈને વિનંતી કરીશું કે આ સંતોકબા અને હીરાબાનું સન્માન સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સન્માન કરશો. આ દાતાઓનું સન્માન થાય ત્યારે તાળીઓથી વધાવતા રહીશું. નિઝામ ત્યારબાદ આ શુભ કાર્યના શિખર અને ધજાદંડનો ચડાવો છે એવા ચૌધરી લવજીભાઈ લાલજીભાઈ નવાવાસ અને સાથે ચૌધરી અનિતાબેન મહેશભાઈ, અનિતાબેન ના સન્માન માટે ચૌધરી વીણાબેન દલાભાઈને વિનંતી કરીશ. વીણાબેન દલાભાઈ નવાવાસ. નાનજીભાઈ જોરાબી સરદારપુરને વિનંતી કરીશું કે લવજીભાઈનું સન્માન કરશો આપ, અને વીણાબેનને વિનંતી કરીશું કે અનિતાબેનનું સન્માન કરશો જેમનો શિખર અને ધજાદંડનો ચડાવો રૂપિયા 4 લાખ અને 2000 જેટલો મોટો ચડાવો છે. ધન્યવાદ. આપણે ભાડેર મહારાજની કૃપા પ્રાપ્ત થઈ રહે એવી પ્રાર્થના. ત્યારબાદ છાયાબેન
પ્રજાપતિ છાયાબેન રમણભાઈ દલાભાઈ વાવના સન્માન માટે ચૌધરી ગીતાબેન રાકેશભાઈ મોટી બાલુને વિનંતી કરીશું કે આપ છાયાબેનનું સન્માન કરશો, જેમને પણ આ મંદિર નિર્માણ માટે રૂપિયા 3,62,111 રૂપિયા જેટલી જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીશું. જોરદાર તાળીઓથી છાયાબેનનું સન્માન ગીતાબેન રાકેશભાઈ. ત્યારબાદ જયવીર ડેવલપર્સ ચૌધરી નરેન્દ્રભાઈ દલસાભાઈ સરતાનપુર અહીંયા ઉપસ્થિત છે. એમના સન્માન માટે કનુભાઈ ધનજીભાઈ વાવને વિનંતી કરીશું. એનડી સાહેબનું સન્માન કનુભાઈ ધનજીભાઈ વાવ. ત્યારબાદ પ્રજાપતિ રમણભાઈ દલાભાઈ એમના સન્માન માટે પણ હું દિનેશભાઈ સુથાર સરતાનપુરને વિનંતી કરીશું. દિનેશભાઈ આપ રમણભાઈ પ્રજાપતિનું સન્માન કરશો. ત્યારબાદ રૂપિયા 1,51,400 સુકન મેડિકલ એજન્સી સતલાસણા હસ્તે કનુભાઈ ધનજીભાઈ વાવ અને બાબુભાઈ ધનજીભાઈ વાવ એમના સન્માન માટે હું ગોવિંદભાઈ વેલજીભાઈ વાવને વિનંતી કરીશ. ગોવિંદભાઈ વેલજીભાઈ કાળુભાઈ વાવ, બાબુભાઈ પ્રજાપતિને વિનંતી કરીશું. બાબુભાઈ પ્રજાપતિ વાવ એમને વિનંતી કરીશું કે બાબુભાઈ અને કનુભાઈનું સન્માન કરશો. ત્યારબાદ રૂપિયા 1,21,121 રૂપિયા ચૌધરી નાનજીભાઈ વિશાભાઈ નવાવાસ અને એમના પ્રતિનિધિ તરીકે પોતે મુખ્ય પાટાનો ચડાવો છે એટલે એમની દીકરી અર્ચનાબેન અહીંયા બેઠા છે. અર્ચનાબેનના સન્માન માટે એમના મામા શ્રી લાલજીભાઈ ભેમાભાઈ તલાટી, લાલજીભાઈ તલાટી સાહેબ લાલજીભાઈ તલાટીને વિનંતી કરીશું કે દીકરી અર્ચનાનું સ્વાગત અને સન્માન કરશો. ત્યારબાદ રૂપિયા 1,11,000 રૂપિયા ચૌધરી વીરજીભાઈ ભીખાભાઈ એમના સન્માન માટે લવજીભાઈ વીરજીભાઈ તલાટી વાવ, લવજીભાઈ વીરજીભાઈ વાવ તલાટી શ્રીને વિનંતી કરીશું કે વીરજીભાઈ ભીખાભાઈનું સન્માન કરશો. વીરજીભાઈ ભીખાભાઈ વાવ, વીરજીભાઈ ભીખાભાઈ એક મિનિટ, વીરજીભાઈ લવજીભાઈ ઉભા રહો. વીરજીભાઈ ભીખાભાઈ સ્ટેજ પર છે. વીરજીભાઈ ભીખાભાઈ ઉપસ્થિત ના હોય તેમના પ્રતિનિધિ આવું છે. હા ત્યારબાદ 1,01,000 રૂપિયા એનડી તલાટી નવાવાસ અને એમના બ્રધર ભરતભાઈ ધનજીભાઈ આ ઉપસ્થિત નથી એટલે એમનું પછીથી સન્માન કરીશું. ત્યારબાદ રૂપિયા 1,00,000 સમસ્ત ઠાકોર યુવક મિત્ર મંડળ વાવ એના પ્રતિનિધિ ઠાકોર ચેલાજી મોતીજી અહીંયા ઉપસ્થિત છે. ચેલાજી મોતીજીના સન્માન માટે હું જીવાભાઈ ગણેશભાઈને વિનંતી કરીશ કે ચેલાજીનું સન્માન કરશો આપ. જીવાભાઈ ગણેશભાઈ અને હવે આ સન્માનના કાર્યક્રમને આટલે આપણે વિરામ આપીએ છીએ. વચ્ચે વચ્ચે આપણે આશીર્વચન પણ મેળવતા રહીશું. આપણી વચ્ચે ઉપસ્થિત કૈલાશ ટેકરી મહંત
ધર્મરાજ ભારતીજી અને ધનંજય ભારતીજી મહારાજ બંને ઉપસ્થિત છે, ત્યારે હું ધનંજય ભારતીજી મહારાજને વિનંતી કરીશ કે આપ સમયને ધ્યાનમાં રાખી બાપજી આશીર્વચન પાઠવશો. આપણી વચ્ચે ભૂમિદાતા શ્રી વિરેન્દ્રસિંહ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે અને વિરેન્દ્રસિંહ સતાશના તાલુકા ભાજપ પ્રમુખ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. બંને મહંતોને વિનંતી કરીશ અને મહેમાનોને વિનંતી કરીશ. સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરસિંહ પણ ઉપસ્થિત થયા છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. રિધમ જરા સન્માનને સ્વાગતને સ્વીકારશો. રિધમ. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત ધનંજય ભારતીજી મહારાજને વિનંતી કરીશું કે પ્રસંગોચિત આશીર્વચન પાઠવશે. બાપજી હલો 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 बोलो श्री वीर महाराज की, गणेश भारती महाराज की. अरे जयकारो तो बोलो, आवाज क्यों नहीं आवतो? बोलो श्री वीर महाराज की, गणेश भारती महाराज की, फुलेश्वर महादेव की, फूलवंती महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्ति मां काश्चित् दुर्भाग् भवेत्. બધા સુખી થાઓ, સર્વે ભવन्तु સુખિનઃ, બધા સુખી થાઓ, બધા નિરોગી રહો, બધા પોતાના જીવનનો આનંદ મેળવો અને બધાના જીવનમાં શાંતિ થાય. પ્રાર્થના તો છે કે બધા સુખી રહો, पर सुखी થઈએ કેવી રીતે અને દુઃખ છે શા માટે? તમે આજુબાજુ નજર નાખો તો ભાતી ભાતીના જીવજંતુ છે, ભાતી ભાતીના પશુ પંછી છે, ભાતી ભાતીના વનસ્પતિઓ છે, પણ કોઈ દુખી છે? કોઈ દુખી દેખાય છે? દુખી એક છે તો સિર્ફ મનુષ્ય છે. બધા પોતાના પોતાના સ્વભાવમાં સ્થિર છે, ખાલી મનુષ્ય એક એવું છે જો પોતાનો સ્વભાવમાં સ્થિર નથી અને એટલા માટે એ દુખી છે. એ ના ખાવાનું ખાય છે, ના કહેવાનું કહે છે, ના કરવાનું કરે છે, ના પહેરવાનું પહેરે છે અને ના વિચારવાનું વિચારે છે. એટલે માટે એ દુખી છે. એટલે તમારે સુખી થવું હોય તો પોતાને સ્વરૂપને ઓળખો, પોતાને સ્વભાવને જાણો. અને સ્વભાવ કેવો કે ગાય છે ને ભાઈ, એ 10 દિવસની ભૂખી હોય અને એના આગળ આપણે માંસ નાખીએ તો એ ખાય? ખાય? ના ખાય. અને વાઘ અઠવાડિયુંનો ભૂખું હોય અને એના આગળ આપણે ઘાસ નાખીએ તો ખાય? ના ખાય. પણ મનુષ્ય કેવું છે ને ભાઈ, જેને ભૂખ ના હોય ને તો પણ એ બધું ખાઈ જાય. આ જીવ માટે, આ સ્વાદ માટે. એટલે પશુને પણ ખબર છે કે શું ખાવું અને શું ના ખાવું, પણ મનુષ્યને જે છે એટલું પણ વિવેક નથી. એટલે ચેતી જાજો, કઈ ના ખાવાનું ખાતા હોય તો આજથી બંધ કરી દેજો. જે સુખી થવા માંગતા હોય તો, કે જીવનમાં સુખી થવું હોય ને તો પેલો પગથિયો છે આહાર. તમને ખબર છે ને, આજે ગુરુ મહારાજના ડુંગર જવા માટે પહેલો પગથિયોની નીવ રખાઈ છે. તો પહેલો પગથિયો છે આહાર. કેમ કે જેવું તમે આહાર લેશો ને ભાઈ, જેવું તમે અન્ન ખાશો એવું તમારું શરીર બનશે. અને જેવું શરીર બનશે એવું તમારું મન હશે. અને જેવું મન હોય ને ભાઈ એવો વિચાર હોય, અને જેવું વિચાર હોય એવું વ્યવહાર હોય.
અને જેવું તમારું વ્યવહાર હશે એવું તમારું સંસાર હશે. એટલે પોતાનું જે સંસાર સુધારવા માંગતા હોય તો ખૂબ ધ્યાન રાખજો શું ખાવું અને શું ના ખાવું. અને જીવન મળવું એ આપણા હાથની વાત નથી, પણ જીવનને કેવી રીતે જીવી લેવું એ આપણા હાથની વાત છે. તમારા ગુજરાતીમાં તો ભજન છે કે બિજલીના ચમકારે મોતીરા પીરો પાનભાઈ, અચાનક અંધારું થાય, જોતા રે જોતા દિવસો વયા રે જાશે, 21,600 કાળ ખાશે. વીજળી ચમકે ના ભાઈ એટલું સમય છે આપણા પાસે, ક્યારે આ શરીર પડી જાય કોઈને ખબર નથી. એટલા સમયમાં મોતીરા પીરો એટલે મોતી શું? આ કરમનું જે ધર્મનું માળા છે ને એના અંદર આ ધર્મની માળા મોતી પીરેવી લેવી એ પાનભાઈ એક એ ગંગા સતી કહે છે. અને 21,600 કાળ ખાશે. સાંભળ્યા છો ને બધા ભજન સાંભળ્યા જશો. એ 21,600 શું છે? બાપજી ક્ષમા માંગીએ છીએ. બાપજી 1 મિનિટ આપજો. ક્ષમા માંગીએ છીએ 1 મિનિટ. આપણા ધારાસભ્ય શ્રી સરદારભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. રીધમ આપણે એમનું સ્વાગત કરીશું. ધન્યવાદ સાહેબના 2 હાથ ઊંચા કરીને, કારણ કે ભાડેરવીર મહારાજ આવવા માટેનો સૌથી મોટી અગત્યની સુવિધા એટલે રોડ, અને આપણા સાહેબ આપણને બનાવી આપવાના છે એટલે સાહેબનું સ્વાગત સામયું કરવું જ રહ્યું. ધન્યવાદ સાહેબ. આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સરદારભાઈ સાહેબ ધન્યવાદ. ધન્યવાદ. બાપજીને વિનંતી કરીશ કે આગળ આશીર્વચનનું કામ શરૂ રાખશો. બાપજી ધનંજય ભારતીજી મહારાજ આપનું અમે ક્ષમા માંગીએ છીએ કે વચ્ચે સરદારભાઈ સાહેબના કારણે આપણે ડિસ્ટર્બ કર્યા છે. તો ગંગા સતી કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પીળો પાનભાઈ, નહીં તો અચાનક અંધારું થાય, જોતા રે જોતા દિવસો વયા રે જાશે, 21,600 કાળ ખાશે. આ 21,600 શું? એ તમારી શ્વાસ. તમે આખો દિવસમાં જે શ્વાસ લો છો ને એને ગણો ના તો 21,600 કે કદાચ 22,000 થાય. એટલા કાલ કાયમ થઈ જાય છે ભાઈ. હા, ગુજરાતીનું ભજન છે, જીવ સાવને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ શરીરનું રહેવાનું ભાડો છે 21,607. તો વિચાર કરો કે તમે ભગવાનનું નામ લેવ તો તમારું કાયમ ભજન કેટલું થાય, કેટલું નામ લેવું તમે. એટલે કીધું કે જીવન મળવું એ આપણા હાથમાં નથી, પણ જીવનને કેવી રીતે જીવી લેવું એ આપણા હાથમાં છે ભાઈ. લાકડો હોય ને એ ચૂલામાં પણ બળે, ધૂનીમાં પણ બળે અને હવન કુંડમાં પણ બળે, પણ ચૂલામાં જે બળે ને ભાઈ એ રાખ થઈ જાય. અને રાખથી છે ને વાસણ ઘસવામાં કામમાં લેવામાં આવે, કોઈ મલપુત્ર હોય એને ઢકવામાં કામમાં લેવા આવે. पर जे धूनी मु बळे ना, जे हवन कुंड मु बळे ना, ए भगवान माथा ऊपर श्रृंगार करवानो काम मु आवे भाई. लाकड़ो एनु ए पर क्या बळ्यो एनाथी एनु महत्व वधी जाय छे. एवी रीते जीवन छे, मळी तो गयो छे पर एने केवी रीते जीवू लेवू ए आपणा हाथनी वात छे. એટલે ખૂબ વિચારો અને ખૂબ વિચારીને પતન કરો, નક્કી કરો કે આજના પછી આપણે ના ખાવાનું ખાશું નહીં અને ના પીવાનું પીશું નહીં. જો સુખી થવા માંગતા હોય તો અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ પ્રસંગને જે પણ આગળ વધાયા છે, જે પણ દાતાઓ છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આજે આશીર્વાદ તમારે માંગવું ના પડે ભાઈ. ઘણા મંદિરમાં આવે અને મને કે બાપજી માથા ઉપર હાથ મેકો, સારા આશીર્વાદ આપો. पर माथा ऊपर हाथ मेकवाथी कोई आशीर्वाद मळी नहीं जातो भाई. तमने सारा कार्य करवू पड़े, देवत्वने धारण करवू पड़े, धर्म मु पोताने जीवन ने वापरवू पड़े. ए जोईने संत छे ना एना दिलथी आशीर्वाद आपे छे. हाथनी तो शुं बात छे. એટલે ખરેખર આજનો પ્રસંગ જોઈને અને આ દાતાઓનો દિલ જોઈને મન એટલું બધું પ્રસંગ છે ને કે આજે દિલથી તમને આશીર્વાદ આપવાનું મન થાય છે.
દે ખૂબ આગળ વધો, ખૂબ ધન કમાઓ, નીતિથી પણ હ, અનીતિથી નહીં, અને ધર્મ ખૂબ વાપરો અને દૈવત્યને ધારણ કરો. ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં કોટી કોટી વંદન ગુરુજી. અને હવે આગળના સન્માન માટે આપણી વચ્ચે આપણા સૌના લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે, ત્યારે હું ચૌધરી પરથીભાઈ દલસાભાઈ સરપંચ શ્રી સરતાનપુર અને ચૌધરી ભરતભાઈ દેવજીભાઈ તલાટી શ્રી નવાવાસને વિનંતી કરીશ કે આ બંને ધારાસભ્ય શ્રી સરદારભાઈ સાહેબનું શાલ ઓઢાડી અને ફૂલહારથી એ સ્વાગત અને સન્માન કરશો. ત્યારબાદ વિરેન્દ્રસિંહ બાપુ કેપી ઠાકોર સાહેબની હંમેશા આપણને યાદ એ અપાવે છે ચહેરો. અને આ સદ્રાસણની ભૂમિ ઉપર આ ભાડેરવીર મહારાજનું જે જગ્યા છે એના ભૂમિદાતા છે. હમણાં નાનજીભાઈએ મને વાત કરી હતી કે હું 22 વર્ષની ઉંમરનો હતો ત્યારે કેપી ઠાકોર સાહેબને બોલાવી અને આ યજ્ઞ કરાવેલો, ભોજન સાથેની વ્યવસ્થા કરેલી. અને એક કેપી ઠાકોર સાહેબ અને એમનો પરિવાર, એમના ચિરંજીવી એવા બાપુ અહીંયા ઉપસ્થિત છે, વિકે બાપુ. ત્યારે એમના સન્માન માટે હું ભરતસિંહ કેસરીસિંહ, ભૂતપૂર્વ સરપંચ ઓકલિયારા જૂથ ગ્રામ પંચાયત નવાવાસ, અને વિરેન્દ્રસિંહ લાલસિંહ બાપુ બીજેપી પ્રમુખ સતલાસના તાલુકા, એમને વિનંતી કરીશ કે આ બંને એ બાપુનું સન્માન કરશો, સ્વાગત કરશો. ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત કિશોરસિંહ, સતલાસના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાલુશનાથી ઉપસ્થિત છે. એમના સન્માન માટે દિનેશભાઈ દરજી નવાવાસની વિનંતી કરીશું કે આપ કિશોરસિંહનું સ્વાગત અને સન્માન કરશો. ત્યારબાદ વિરેન્દ્રસિંહ લાલસિંહ, જેમના આમ તો બધા 108 તરીકે જલ્દી ઓળખું હો, બીજેપી પ્રમુખ કરતો એવા વિરેન્દ્રસિંહ બાપુનું સન્માન માટે બાબુભાઈ પ્રજાપતિ વાવને વિનંતી કરીશ કે આપ વિરેન્દ્રસિંહનું સન્માન કરશો. અને ભીખાભાઈ ચેલાભાઈ રીંછડાનો સન્માન માટે ધનજીભાઈ પેથાભાઈ નવાવાસ, ધનજીભાઈ પેથાભાઈ નવાવાસની વિનંતી કરીશ કે ભીખાભાઈ રીંછડાનું સન્માન કરશો. ધનજી બાબા. ધનજીભાઈ પેથાભાઈ ભીખાભાઈ સાહેબનું સન્માન. આપણે સન્માનને આટલી રોકી અને આગળના કાર્યક્રમ માટે આપણા સૌના હૃદયમાં વિરાજમાન એવા બચુકાકા શાહ, હંમેશા સમાજ સેવી અને પરોપકારી જેમની ભાવના છે, એવા ગઢવાડા વિસ્તારના આ મુઠ્ઠી ઉચેરા માનવી માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ દીર્ઘાયુ થાય અને હંમેશા સમાજના આ વિસ્તારના વિકાસ માટે એમનાથી થઈ શકે એટલા ઉત્તમ પ્રયત્નો થકી આ વિસ્તારની કાયા પલટ થતી રહે. આ દિન સુધી સરસ મજાનું આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ચાલુ રહેશે. આગળના સમયમાં પણ ભાડેરવીર મહારાજ એમને શક્તિ અને ઉર્જા પૂરી પાડે એવી પ્રાર્થના સાથે બચુ કાકા. સૌને વંદન કરું છું. કઈ બોલવાની ઈચ્છા નથી, પણ વર્ષો પહેલા આ જંગલ વિસ્તારમાં જે મંગલ કર્યું છે, જે લોકોએ કામ કર્યું છે, એને માટે ખરેખર બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર ખૂબ સારું કામ કર્યું છે. એક અપેક્ષા છે કે અહીંયા ભૂતકાળમાં મેં સાંભળ્યા પ્રમાણે અહીંયા પશુવધ થતો હતો જૂના જમાનામાં. વર્ષો પહેલા પણ મેં આ વાત કરી હતી કે ક્યાંય તકલીફ પડે તો હું મારી જાતને કાયમ તમારી સાથે છું, પણ આ કામ અહીંયા ના થવું જોઈએ. અને એ સૌએ
એ વાતની કાળજી રાખી છે. આજે વિનંતી કરું કે આ જંગલમાં મંગલ જે કર્યું છે, જે કોઈ કર્યું છે, જે કોઈ કર્યું, સૌને વંદન કરું છું અને ભવિષ્યમાં આ કામ અહીંયા ના થાય એવી પ્રાર્થના સાથે વિનંતી છું. બોલવાનું ખૂબ ખૂબ આભાર શેઠશ્રી. અને હવે હું આપણા જે દાતાઓ સન્માનીય હજુ બાકી છે એમના સન્માન માટે સમયને ધ્યાનમાં રાખી, આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે, તો હું ધનંજય ભારતીજી મહારાજને વિનંતી કરીશ અને સાથે નાનજીભાઈ ચૌધરી અર્બુદા મંડપ એમને વિનંતી કરીશું કે આપણા બાકી જેટલા પણ સન્માનીય દાતાઓ છે તમામને એમની જગ્યા ઉપર જ બાપજીના વરદ હસ્તે અને આપના વરદ હસ્તે સન્માન થાય એવી સાલો પણ પહોંચાડજો. એ તમામ દાતાઓનો સાલ ઓઢાડી અને બાપજી આશીર્વચન પાઠવી અને દાતાઓનું સન્માન કરશે. અત્રેથી લાઈનમાં જ સન્માન કરજો. ભલે હું નામ બોલું છું, આડોવડા બેઠા હોય તો ચિંતા નહીં, પણ એકવાર નામ બોલવા જરૂરી છે. પ્રજાપતિ યુવક મંડળ વાવ, તમે તારા લાઈનમાં જ કરી દો. ભલે આડોવડા નામ ભલે અહીંયાથી એકવાર જાહેર કરવા જરૂરી છે એટલે હું બોલું છું. આપ લાઈનમાં જ સન્માન કરી લેશો, ત્યાં સુધી હું નામ બોલી દઉં છું. જો બેઠા હોય તો જ પ્રજાપતિ યુવક મંડળ વાવ, એના પ્રતિનિધિ પ્રજાપતિ શૈલેષભાઈ ખેમાભાઈ. અહીં તમામ દાતાઓનું સન્માન થઈ રહ્યું છે. તમામ દાતાઓનું નામ પણત્રીથી હું બોલું જ છું. બારડ પરિવાર, ચૌહાણ પરિવાર વાવ, એના પ્રતિનિધિ બળવંતસિંહ શિવસિંહ અને ચૌહાણ બાબુસિંહ રૂપસિંહનું સન્માન થઈ રહ્યું છે. ગોવિંદભાઈ પેન્ટર સ્ટેજ ઉપર આવવા વિનંતી. ગોવિંદભાઈ પેન્ટર હાજર ના હોય તો એમના પ્રતિનિધિ ગમે તે કોઈ. પ્રજાપતિ પુરીબેન ગણેશભાઈ રામાભાઈ વાવ, ચૌધરી ચેલાભાઈ બેચરભાઈ સરતાનપુર, ચૌધરી ઉષાબેન પચાણભાઈ વાવ, દરજી જસીબેન લક્ષ્મણભાઈ અમથાભાઈ નવાવાસ, ચૌધરી રઘાભાઈ જેઠાભાઈ વાવ. આ બધા જ આપણા દાતાઓ છે, એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીશું. દાતાઓ વગર આવા કાર્યો પણ શક્ય નથી, એટલું જ મહત્વનું છે. ચૌધરી નરસિંહભાઈ જીવાભાઈ હીરવી, વીરકૃપા પરિવાર, બારડ સુરેશસિંહ નવલસિંહ વાવ, પ્રજાપતિ શિવમ રેવાભાઈ વાવ, ચૌધરી યુવા સંગઠન વાવ પ્રતિનિધિ ચૌધરી પ્રતિક દલાભાઈ. રીધામાં આપજો જરાક. પ્રજાપતિ હીરાબેન પુંજાભાઈ વાવ, ચૌધરી મોગાભાઈ નરસિંહભાઈ, સોરી બાબુભાઈ મોગાભાઈ નરસિંહભાઈ સરતાનપુર, ચૌધરી કલ્પેશભાઈ લવજીભાઈ લાલજીભાઈ હીરવી નવાસ, ચૌધરી ચેલાભાઈ જેઠાભાઈ માનસિંહભાઈ વાવ, ચૌધરી વેલાભાઈ રામાભાઈ વાવ, ચૌધરી નરસિંહભાઈ ધુડાભાઈ વાવ, દેસાઈ નાગજીભાઈ ધોળુ, હડોલા પ્રજાપતિ પરિવાર સમસ્ત સરતાનપુર, પ્રતિનિધિ પ્રજાપતિ વાલજીભાઈ કાળાભાઈ, ચૌધરી કાળાભાઈ જેઠાભાઈ વાવ, ચૌધરી સંતોષબેન નાનજીભાઈ સરતાનપુર, પરમાર અમૃતભાઈ ધનાભાઈ, ચૌધરી ધનજીભાઈ જયશંકભાઈ વાવ, ચૌધરી જીવાભાઈ ગણેશભાઈ વાવ, પ્રજાપતિ દિનેશભાઈ ગોકળભાઈ સતલાસણા, પ્રાથમિક શાળા શિક્ષક શ્રી અને વાવ સોરી નવાવાસ, સાથે વિષ્ણુભાઈ પ્રજાપતિ, એમનું અમારા મિત્ર છે વિહાભાઈ વિષ્ણુભાઈ ગોકળભાઈ પ્રજાપતિ, હમણાં જ એમને દાન જાહેર કર્યું છે. લાઇટ માટેની વ્યવસ્થા કરવાની વાત થઈ એવા વિહાભાઈ, ઠાકોર ભલાજી ખોડામલી, ચૌહાણ સેજસિંહ અગરસિંહ ટીમ્બા, જયવીર ઇલેક્ટ્રોનિક્સ વાવ, પ્રતિનિધિ બારડ નટવરસિંહ કેસરીસિંહ, ચૌધરી મનુભાઈ નરસિંહભાઈ સરતાનપુર, પ્રજાપતિ વીરાભાઈ નાથાભાઈ સરતાનપુર, ગોલ્ડ સ્ટાર મિત્ર મંડળ સરતાનપુર, પ્રતિનિધિ ઠાકોર સુરેશજી મગનજી, ચૌધરી ગીતાબેન રાકેશ કુમાર લવજીભાઈ, શિક્ષિકા બેન શ્રી અને અમારા રાકેશભાઈ નાયબ મામલતદાર, ચૌધરી મેઠાભાઈ ભીખાભાઈ વાવ, ચૌધરી જીવાભાઈ કચરાભાઈ વાવ, સમસ્ત રબારી પરિવાર વાવ, પ્રતિનિધિ રબારી સોમાભાઈ માધાભાઈ, પંચાલ દિનેશભાઈ ગંગારામભાઈ નવાવાસ રાજપુર, સુમેરસિંહ રસોઈયા. સુમેરસિંહ સ્ટેજ ઉપર જજો. આ બાપજીના હાથે આપનું સન્માન કરવાનું છે. આવી ગયા છો તો આપનું પહેલા પણ નામ બોલે છે. પ્રજાપતિ રોહિતભાઈ હરગોવનભાઈ વિસનગર કોન્ટ્રાક્ટર, ખેમરાજ ભેરુમલ ડાંગી ઉદયપુર કોન્ટ્રાક્ટર, ગણપતલાલ પુરોહિત ભવાની સ્ટીલ સતલાસણા,
એ સાથે વીરજીભાઈ જયવીર લાઇટ ડેકોરેશન નું સન્માન, પૂજાપાના દાતા એવા ડાયાભાઈ વાલાભાઈ ચૌધરી નું સન્માન, ફુલહારના દાતા ચૌધરી હીરાભાઈ બેચરભાઈ પરિવાર અહીં નીતાબેન ઉપસ્થિત છે, ચાના દાતા શ્રી નાનજીભાઈ દુદાભાઈ નું સન્માન, મિનરલ પાણીના દાતા ચૌધરી હીરાભાઈ ધોળાભાઈ નું સન્માન, કુવાસીઓના દાનપેટના 4 દાતાઓ છે પૈકી એના પ્રતિનિધિ બળદેવસિંહ મેગા સ્ટુડિયો એમનું સન્માન, વાજિંત્રના દાતા બાબુભાઈ લાલાભાઈ પરમાર એમનું સન્માન, અને આપણા જે અહીં મંડપ છે એ મંડપની જે સેવા કરી છે એવા તમામ 8 મંડપના એ જે એના હોય માલિક એવા અર્બુદા મંડપ જતા રહેજો સ્ટેજ ઉપર, સ્ટેજ નજીક, સ્ટેજ ઉપર. હલો, સેકન્ડ નંબરના સ્ટેજ ઉપર સન્માનીય દાતાઓને વિનંતી, હજુ આપણો પ્રોગ્રામ ચાલુ જ છે તો સ્ટેજની સામે નીચે પોતાની બેઠક મેળવી લેવા વિનંતી. હજુ આપણો પ્રોગ્રામ ચાલુ જ છે. પ્રસંગમાં સાઉન્ડના દાતા શ્રી સુથાર મહેશકુમાર માજી સરપંચ નવાવાસ ભરતસિંહ અને કિંજલ સાઉન્ડ સ્ટેજ ઉપર આવી નવાવાસ. એ સાથે મંડપના દાતાશ્રીઓ અર્બુદા મંડપ નાનજીભાઈ જોરાભાઈ, જયશ્રી મંડપ, આરતી મંડપ, જય ગોગા મંડપ, રોયલ મંડપ, મારુતિ મંડપ, જયવીર મંડપ અને કલાજી ઠાકોર વાવ, આ તમામને વિનંતી છે કે આપે પણ બાપજીના હાથે આપનું સન્માન થવાનું છે. આપ સ્ટેજ ઉપર પહોંચી જશો. મંડપના દાતાશ્રીઓ અત્રે 11,000 રૂપિયા રોકડા ગઢવાડા ચૌધરી સમાજ વતીથી દાન ભેટ રોકડા જાહેર કરવામાં આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ સ્ટેજ ઉપર આભાર. આવી જાઓ. અહીં જે દાતાઓના સન્માનીય દાતાઓના નામ બોલ્યા છે એ સિવાય કોઈ રહી જતું હોય, અમારાથી કોઈ ભૂલચૂક થતી હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. આ પત્રે અમને ધ્યાન પણ દોરી શકો છો. આટલો મોટો કાર્યક્રમ, આટલું મોટું આયોજન, ક્યાંક ભૂલ થાય, કામ કરનારની ભૂલ થાય તો આપ મોટું મન રાખી અને માફ કરશો, ક્ષમા કરશો. ભાગ્યલક્ષ્મી કિરના સ્ટોર્સ દિનેશભાઈ દરજી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. દિનેશભાઈ દરજી ઝડપથી. આપણા કોઠાસનથી વિરેન્દ્રસિંહ બાપુ, વિરેન્દ્રસિંહ કૃષ્ણપાલસિંહજી ઠાકોર સાહેબ જેઓ ભૂમિદાતા છે, એમને પણ આજે આ કાર્યક્રમની અંદર રૂપિયા 11,111 તાળીઓથી વધાવી લેજો. ધન્યવાદ. ભૂમિદાતા બનવા ઉપરાંત પણ 11,000 રૂપિયા આપણને દાન ભેટ આપી છે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો. નવા સરપંચશ્રી ભરતભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભૂતપૂર્વ સરપંચ એવા રામજીભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઝડપથી અહીંયા રાજા બાપુ કોઠાસનાથી ઉપસ્થિત છે. રાજા બાપુને વિનંતી કે સ્ટેજ ઉપર આપ પહોંચો. આપનું અમારા આયોજકો કનુભાઈ ધનજીભાઈ શુભમ મેડિકલ, કનુભાઈ ધનજીભાઈ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ. રાજા બાપુ આપને વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર અમારા લાગણી અને માગણીને માન આપી આપનું સન્માન કરવા માંગીએ છીએ. કનુભાઈ વાવના સરપંચ શ્રી એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન છુપાવશે. ભાઈ સરપંચપુર સરપંચ શ્રી પરથીભાઈ બાવજીના દેવ સન્માન થઈ રહ્યું છે. આપ પણ સ્ટેજ ઉપર સ્થાન છુપાવશો. આપ પણ અમારી શોભા છો. દલાભાઈ મોહનસિંહભાઈ મંત્રી
બટલોવાસ નવાવાસ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવશો. વાવ દલાભાઈ મનસુખભાઈ મંત્રી નવાવાસ. વાવ સરપંચ કેસી, વાવ સરપંચ કેસી, અને હવે આગળના કાર્યક્રમમાં વક્તવ્ય માટે આપણી વચ્ચે ઉપસ્થિત આ ભૂમિદાતા એવા કેપી ઠાકોર સાહેબના ચિરંજીવી એવા વિરેન્દ્રસિંહ બાપુને વિનંતી કરીશ કે પ્રસંગોચિત અને સમયને ધ્યાનમાં રાખી આપ પોતાની વાત રજૂ કરશો સાહેબ શ્રી. આજના આ ભાડેરવીરના શુભ પ્રસંગે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વ સંતગણ શ્રી, આપણા આદરણીય અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈ, ઉપસ્થિત ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ બચુ કાકા, દેવુભાઈ, તિરુપતિ, સામે બેઠેલા સર્વ વડીલો, માતાઓ અને બહેનો, આજથી લગભગ 375 વર્ષ પહેલા સતલાસના સ્ટેટની અંદરથી જ્યારે મારા દાદાશ્રી એટલે એમની આ 11મી પેઢી જ મારી એવા અમારા દાદાશ્રી માનસિંહને સતલાસના સ્ટેટમાંથી આ સદ્રાસનની જાગીરી આપવામાં આવેલી. અમુક સમય અહીંયા રોકાયા પછી ફરીથી સતલાસના સ્ટેટના ઠાકોર સાહેબે ફરીથી એમને પાછા બોલાવી અને કોઠાસના સ્ટેટની જાગીરી ફરીથી એમને આપવામાં આવી. એ સમય દરમિયાન અહીંથી જ્યારે કોઠાસના જઈ રહ્યા હતા ત્યારે એમને આ ભાડેરવીરની સ્થાપના કરેલી માનસિંહ ઠાકોર સાહેબે, એવું અમારા રાવજી સાહેબના ચોપડાની અંદર એવો ઇતિહાસ છે. એટલે લગભગ 300-400 વર્ષ પહેલા આ ભાડેરવીરની સ્થાપના થયેલી. આજે ધર્મનો પ્રસંગ છે, ભાડેરવીરનો પ્રસંગ છે. થોડી એક ધર્મની વાત કરી દઉં આપને. આપણે કેટલા ધર્મથી વિખૂટા પડી ગયા છે. આપણા ધાર્મિક પુસ્તકો ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, આપણા પુરાણો હોય, એના પર આખી દુનિયા અભ્યાસ કરી રહી અને આપણે એનાથી વિમુખ થતા જઈએ છીએ. એમનું તમને એક એક્ઝામ્પલ આપો. આ બચુ કાકા જેવા એક વડીલ એ ચેન્નાઈ મદ્રાસના દરિયા કિનારે એક પાડી પર બેઠા બેઠા ગીતાનું વાંચન કરતા હોય, ગીતાનું વાંચન કરે. એ દરમિયાન એક છોકરો ત્યાંથી એ વડીલને જોઈ રહે છે, ગીતાના શ્લોક બોલે જાય. ફરીથી નિત્યક્રમ પ્રમાણે જ્યારે બીજા દિવસે પણ વડીલ જ્યારે એ ગીતાના શ્લોક વાંચી રહ્યા હોય છે, ફરીથી પેલો બાળક નીકળે છે ત્યાંથી. એ નીકળે છે, બાળકથી રહેવાતું નથી. એ વડીલને પૂછે, તમે આ રોજ શું ગીતાના શ્લોક વાંચી રહ્યા છો? પેલા વડીલ એ બાળકને પૂછે કે ક્યારે તું આ ગીતાનો અભ્યાસ કર્યો છે? તો એ બાળક જવાબ આપે કે મારે એ ગીતાનો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી હતો એ. મારે આ બધા ગીતાના શ્લોક વાંચવાની જરૂર નથી. આ વાર્તાલાપ દરમિયાન 5-10 મિનિટ થાય અને 5-10 ગાડીઓ ત્યાં આવીને ઊભી રહી જાય છે. એ ગાડીમાંથી કમાન્ડો ઉતરે છે અને પેલા વડીલ ધીમે ધીમે એ ગાડી તરફ પ્રયાણ કરે છે. તારે પેલા છોકરાથી રહેવાતું નથી કે આ કોઈ મોટો માણસ છે, મારી કઈ ભૂલ થઈ ગઈ હોય. એ છોકરો જ્યારે વડીલના પગમાં પડી જાય છે અને કહે છે કે મારાથી કોઈ ભૂલ થઈ હોય એવું લાગે છે, આપ કોણ છો? તો એ વડીલ જવાબ આપે છે કે હું પોતે વિક્રમ સારાભાઈ. એ વિક્રમ સારાભાઈ પોતે હોય. જ્યારે બાળક જે પૂછવા વાળો હોય છે એ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હોય. એ બાળક હોય, જે વિદ્યાર્થી હોય.
આ ભારતની અંદર જે 5 બહુ જ્ઞાની પુરુષો થઈ ગયા એમાં એક અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ હતા. તો આપણે વિચાર કરો કે આ દેશનું જે બુદ્ધિધન છે, આ બુદ્ધિશાળી લોકો છે, એમને પણ આપણા ધર્મને એ રીતે સ્વીકાર્યો છે જ્યારે આપણે ધીમે ધીમે એનાથી વિખુટા થઈ રહ્યા છીએ. આ આપણા દેશની વાત કરી મેં તમને કે આપણા દેશના જે પોત બુદ્ધિશાળી સીમાના આ બે બુદ્ધિશાળી લોકો હતા. આ અબ્દુલ કલામે પોતાની આત્મકથાની અંદર આ વર્ણન કર્યું જે એને પુસ્તક લખ્યું છે અબ્દુલ કલામે. એના પછી તો એમને મહાભારત, રામાયણ, ગીતા બધાનો અભ્યાસ કર્યો. એમના પોતાની આત્મકથાની અંદર આ વાતનું વર્ણન કર્યું છે. આ ભારતની વાત કરી, હું દુનિયાની તમને વાત કરું કે આપણો ધર્મ કેટલો પ્રભાવિત છે વિશ્વ ઉપર. આ દુનિયાને 20મી સદીમાંથી 21મી સદીમાં લઈ જવા વાળા 5 પુરુષો હતા જેમને આખી વિશ્વને પલટી નાખી. જે 5 માણસો હતા એમાં એક આ એપલનો જે માલિક છે, આ એપલ તમે ફોન વાપરો છો એનો માલિક હોય છે સ્ટીવ જોબ્સ. એ સ્ટીવ જોબ્સ પહેલા બહુ પરિસ્થિતિ એની બહુ ખરાબ હોય છે. એ સ્ટીવ જોબ આપણે ભારતની અંદર ઉત્તરાખંડમાં નૈનીતાલની જોડે એક હનુમાનનું મંદિર છે. એ મંદિરની અંદર એ 3.5 વર્ષ રોકાય છે. એ ત્યાં તપ કરે છે, બધું કરે છે. જ્યારે 3.5 વર્ષ પછી જે આ દેશની અંદરથી એના દેશમાં અમેરિકાની અંદર જાય છે, એના પહેલા એક ગુરુને કહે છે કે હું હવે આ દેશમાંથી જાઉં છું, આપણા આશ્રમમાંથી જઈ રહ્યો છું, મને એવા આશીર્વાદ આપો કે હું આ વિશ્વને બદલી નાખું. ત્યારે એક ગુરુ એક સફરજન ખાતા હોય, એ સફરજન ખાતા ખાતા અડધું સફરજન આપે છે કે આ મારા તને આશીર્વાદ છે. એ એપલ ફોન ની અંદર એ એપલ નામ એટલે એપલ સફરજન આપ્યું એટલે એ એપલ કંપનીનું નામ રાખ્યું. તમે એપલ ફોન વાપરતા હોય તો એના પાછળ અડધું સફરજન કાપેલો એનો લોગો છે. આખા વિશ્વને બદલી નાખવા વાળો આ પુરુષ હતો. હાલ જે તમે ફેસબુક અને વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ વાપરો છો એનો જે માલિક છે માર્ક ઝુકરબર્ગ, એ પણ આ આશ્રમની અંદર આવીને જ્યારે એ પોતાનું ટેન્શન વધી જાય, કંપનીનો ભાર વધી જાય તો 10-10 દિવસ એ આશ્રમની અંદર રોકાય છે. એવા જે આ વિશ્વની અંદર 5 પુરુષો છે એ બધા જે ધારો કે તમે ઇલેક્ટ્રિક ગાડી વાપરો છો એનો માલિક છે એલન મસ્ક, એ પણ આ મંદિરમાં આવીને 10 દિવસ રોકાય છે. આ ભારતમાં કોઈને ખબર નથી હોતી. આપણી સરકારને પણ જાણ કર્યા વગર આ લોકો ત્યાં આવીને રોકાય છે. આપણા ધર્મનું કેટલું મહત્વ છે. એ નૈનીતાલની બાજુમાં એક કેચી ધામ કરીને એક મંદિર છે, હનુમાનનું મંદિર છે, અને ત્યાં આ લોકો જે આવીને રોકાય છે જેમને વિશ્વ બદલી નાખ્યું છે. તો આ ધર્મની આપણે એનાથી વિમુખ થઈ રહ્યા છે. તો એક ધર્મની એક નાની એવી વાત કરી, મારી વાતને પૂર્ણ કરું. સંતો મહંતોના આશીર્વાદ લેવાના હશે આપને. આ શીખ ધર્મના સ્થાપક એ કબીર જ્યારે ધર્મ ગ્રંથ વાંચી રહ્યા હોય, જે શીખ ધર્મની જેમને સ્થાપના કરી એમના ગુરુ હોય છે કબીર. એ કબીર એક ધર્મ ગ્રંથ વાંચી રહ્યા હોય, એ ધર્મ ગ્રંથ વાંચતા હોય છે ત્યારે એમના એક ચેલા આવીને પૂછે છે કે તમે આ ધીમે ધીમે વાંચો છો, તમારો ભગવાન ક્યાં સાંભળવાનો છે? ત્યારે કબીર સરસ વાત કરે છે કે કોણ કહેતા હૈ મેરા સાહિબ બહેરા રે, कौन कहता है मेरा साहिब बहरा रे, चिंटी के पाँव में पायल बाजे तो भी मेरा साहिब सुनता रे. આ કીડીના પગમાં જો પાયલ બધી હોય, જો હેરો બધી હોય, જો એ ખડખડે તો પણ મારો ભગવાન સાંભળે છે. બસ આજની વાત પૂરી કરી. આજના પ્રસંગે બોલાવ્યા, જે અમારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો બહુ સરસ આયોજન કર્યું છે એ બદલ આપ સર્વનો આભાર માની મારી વાત પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બાપુ. અને હવે આગળ કાર્યક્રમમાં સરદારભાઈ સાહેબને વિનંતી કરીશું કે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે સાહેબ શ્રી. ત્યારબાદ હજુ પણ આપણે આ આશીર્વચન મેળવવાના બાકી છે, એટલે થોડો સમય બહુ થયો નથી, હજુ 12 જ વાગ્યા છે. આપણી પાસે સમય ઘણો બધો છે, ધીરજ રાખજો. બોલો ભાડેલવીર મહારાજની બે હાથ ઊંચા કરીને કહીશું, ભાડેલવીર મહારાજની. આજે આ પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત તમામ સંત મહંતો, હમણાં જ આપણને વક્તવ્ય આપ્યું એવા
વિકે બાપુ, તાલુકા સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ, પંચાયતના પ્રમુખ કિશોરસિંહ, બચ્ચુ કાકા, તમામ સંતોને નમસ્કાર. અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ વડીલો, અગ્રણીઓ, યુવાનો, માતાઓ, બહેનો બધાને મારા નમસ્કાર. આ ભાડેલવીર મહારાજનો ઇતિહાસની વાત કરી. આસ્થાનું કેન્દ્ર છે. અગાઉ વરસાદમાં આપણા સરતાનપુર વાવ અને રાજપુર ગઢ, આપણા નવવાસ 50 થી વધારે આગેવાનો સાથે, સરપંચશ્રીઓ સાથે ચાલતા મેં અહીંયા મુલાકાત લીધી હતી બધા આગેવાનો સાથે. અને આગેવાનોની એકમાત્ર માંગણી, સાહેબ અહીંયા આવવા જવા માટે એક રોડની આવશ્યકતા છે. મેં એમને આશ્વાસન આપ્યું હતું કે આગામી વર્ષમાં ચોક્કસ આ રોડ કરીશ. આજે આટલા બધા જ આગેવાનોને વચ્ચે વાત કરું છું કે રોડ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે. ટૂંક સમયમાં જોબ નંબર મળી જશે અને આપણે નવાવાસથી આ રોડ કરીશું. મને પણ આસ્થા છે રાજસત્તા અને ધર્મ સત્તા બંને જ્યારે ભેગી થાય ત્યારે વિસ્તારની પ્રગતિ થતી હોય છે. એકલી રાજસત્તા કામ નથી કરતી, એકલી ધર્મ સત્તા. એટલે આજે ધર્મ પર અહીંયા આપણા ધર્મ સત્તાના મહંતો છે, બધાનો મારા નમસ્કાર છે. આપણે એમનો પણ સાથ લઈને આપણા વિસ્તારનો વિકાસ કરવાની જરૂર છે. આપણે અહીં ભાડેલવીરમાં અહીં આવ્યો છું. ઘણા બધા દાતાઓએ આજે એમના દાનના, એમના સહયોગથી આપણે આ સુંદર કામગીરી કરી રહ્યા છીએ, સરસ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે રોડની તો ખાતરી આપી, પણ મારા આયોજક મિત્રોને હું ફરીથી ધન્યવાદ આપું છું કે આજે તમે શેડ કર્યો છે એવો એક 10 લાખ રૂપિયા મારા ધારાસભ્ય ફંડમાંથી પણ વ્યવસ્થા કરી. આપણે પરમનન્ટ શેડ કરીએ, નાનો મોટો કોઈ પણ પ્રસંગ કરવો હોય તો આપણે કરી શકીએ. આજે હું અહીંયા આપણા વચ્ચે આ જાહેરાત કરું છું, એ પણ આગામી સમયમાં કરી આપીશ. આપણું આસ્થાનું કેન્દ્ર ઉમરેચા મહાકાલી માતાનું મંદિર, ત્યાં પણ છે ઉપર સુધી રોડ કરી આપ્યો છે. બધા મારા આગેવાન, આજે ગઢવાડા સમાજના આગેવાનના મિત્રો અહીંયા છે, ત્યાં પણ રોડની સાથે 50 લાખની બીજી એક શેડની વ્યવસ્થા કરી છે અને ત્યાં પણ આવો સુંદર શેડ થઈ જશે. આપણે મહાકાલી માતાને મંદિરને પણ એટલું સરસ પ્રવાસન ધામ કરીશું. નીચે પણ ઉપર 100 ગાડી પાર્ક થાય. અહીંયા સોમભાઈ હાજર છે, સોમભાઈ પ્રજાપતિ, એમણે પણ એમના સહયોગથી બહુ સુંદર આયોજન કર્યું છે. અને જ્યારે આપણે સાથે સરકાર જોડીએ એટલે બીજું પણ વ્યવસ્થા કરી. નીચે પણ 500 ગાડીઓ પાર્ક થાય એવી ત્યાં પણ વ્યવસ્થા આપણે કરવી છે. એવું જ આ બીજું એક ધર્મનું કેન્દ્ર છે, તો અહીં પણ આપણે સાથે મળીને નાનજીભાઈ અને અમારા કેસીભાઈ ને આ બધા બાબુભાઈ સરપંચ પરથીભાઈ ને જે કઈ બધા મિત્રો છે બધાને કહું છું, આપણે સાથે મળીને આ પણ ધર્મના સ્થાનને કેમ કરીને વધારે ડેવલપ કરીએ. તો હું આપણા પ્રતિનિધિ તરીકે હું આપણી સાથે છું. આજે અહીંયા મહંતો છે, હંસાબા અને અમારા સુખદેવાનંદજી મહારાજ, એમણે પણ ત્યાં આવવા જવા માટેની વ્યવસ્થાની ચિંતા હતી તો એ પણ કરી છે. આપણા ધર્મરાજ મહારાજ છે, ધનંજય ભારતી મહારાજ છે, એ બધાને કૈલાશ ટેકરી પર પણ આપણે જ્યારે ત્યાં અર્બુદા ભવન આવ્યા હતા અને ત્યાં 5 લાખની મેં વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, ત્યાં પણ સેટની વ્યવસ્થા કરી છે. આપણું અર્બુદા ધામ છે, ત્યાં પણ એ વખતે કહ્યું હતું કે ભાઈ ત્યાં પણ તમને વારંવાર આપણે આ ધર્મના ઓઠા નીચે ક્યાંક ને ક્યાંક સતત પ્રસંગો થતા હોય અને આ મંડપના ખર્ચા ન કરવા પડે એ માટે દરેક ગામે, નાનું ગામ હોય તો 5 લાખ, મોટું ગામ હોય તો 10 લાખ
અને એનાથી મોટું ગામ હોય તો 15 લાખ એવી રીતે શેડ આપી અને ત્યાં આગળ દરેક ગામે નાના મોટા પ્રસંગો કરવા હોય તો એવું આયોજન કરી અને દરેક ગામ કોઈ નાત જાત કોમ ધર્મ કશું જોયા વગર દરેક જગ્યાએ આપ્યું છે. ક્યાંય રહી ગયું હોય તો તમે મારું ધ્યાન દોરજો મિત્રો, એક પણ ગામ બાકી રાખવું નથી અને દરેક ગામે આવું સરસ શેડનું આયોજન કરી દીધું છે. અને આ વખતે જે જગ્યાએ પ્રોવિઝન નતું કર્યું એ પણ મેં આયોજન ને એક્ટિવિટી ગ્રાન્ટમાં આ વખતે પણ કરી દીધું છે. આજે વિકે બાપુ અને અમારા ચૌહાણ સમાજના ત્યાં આગેવાનો છે, ગામના બધા વડીલો છે, એમનું આસ્થાનું કેન્દ્ર ત્યાં રોડ પર આશાપુરા માતાનું મંદિર છે હાઈવે ઉપર, તો પણ મારી ગ્રાન્ટમાંથી 9 લાખ રૂપિયા ત્યાં આપ્યા છે અને 10 લાખ રૂપિયા બીજી કરીને 19 લાખનું આયોજન કરી એમણે પણ ત્યાં આવા શેડનું આયોજન કરી આપ્યું છે. મિત્રો, મારા આપણા પ્રતિનિધિ તરીકે આપણા વિસ્તારમાં શું સારું થઈ શકે, આ ધર્મને સાથે રાખીને આપણે કરવાનું હોય, પણ સાથે સાથે આપણા વિસ્તારના લોકો દાન વધારે આપી શકે એ માટે એમની જરૂરિયાતો પણ પૂરી પાડવી એ આપણા વિસ્તારના પ્રતિનિધિની જરૂર છે. આપણી સૌથી મોટી આવશ્યકતા હતી, જરૂરી હતી પાણીની. આપણો ધરોઈ ડેમ આપણા ખેરાલુ વિસ્તારમાં હોવા છતાં, જેને બાંધકામ થયા 48 વર્ષ થયા છતાં આપણા વિસ્તારમાં અડધાથી વિસ્તારના ગામોમાં પાણી પહોંચતું નતું. આ વખતે આપણે આયોજન કરીને મોટા ભાગના ગામોમાં પાણીની વ્યવસ્થા કરી દીધી છે મિત્રો. અને જ્યારે હું દૂધ સહકારીનો ડિરેક્ટર પણ હોય તો આપણા પશુપાલકોની સાથે ચિંતા કરી અને ક્યારેય અમારા આયા પછી ક્યારે દૂધના ભાવ શિયાળામાં પણ ઘટ્યા નથી. આગામી સમયમાં તમે જોયું હશે કે શિયાળામાં દૂધના ભાવ ઘટતા અને ઉનાળામાં વધી જતા. આપણા આયા પછી આપણી આ પશુપાલનોની ખેડૂતોની બધાની ચિંતા કરી છે અને કેમ કરીને આપણી સુખાકારી વધે એ માટે ચિંતા કરી છે. સાથે સાથે આજે સમાજના બધા ઘણા બધા લોકો હોય, અલગ અલગ સમાજના, તો સમાજની પ્રગતિ છે શિક્ષણ સાથે હોય છે. જે સમાજની અંદર શિક્ષણ છે એ જ સમાજે પ્રગતિ કરી છે. તો મારા બધા જ વડીલોને ખાસ કહું છું કે આપણા દીકરા દીકરીઓને ભણાવજો. અને ભણવું એટલે ફક્ત વાંચવું અને લખવું એ નહીં, પરંતુ એમાં સંસ્કારોનું સિંચન થાય. આપણે શું સારું કરીએ તો સારી વિચારવાની જે આપણને બુદ્ધિ મળે એ બધું ભણવાથી, સારી રીતે કરવાથી આ બધું મળે છે ને. એમ કરવાથી જ એ કુટુંબની પ્રગતિ થાય છે, સમાજની પ્રગતિ થાય છે, એ ગામની પ્રગતિ થાય છે અને વિસ્તારની પ્રગતિ થાય છે. તો આ માટે મિત્રો મેં આપણા વિસ્તારમાં બચુભાઈ બેઠા છે શાહ, એમણે અહીંયા પ્રાઇવેટ સાયન્સ કોલેજ કરી છે. હું વચ્ચે એમના પ્રોગ્રામમાં ગયો તો સાહેબ અમારા ગામમાં અહીંયા અમારે પણ જે પ્રાઇવેટ સાયન્સ કોલેજ છે એને સરકારી સાયન્સ કોલેજ કરવા માટે પ્રયત્ન કરજો. હું મિત્રો કહું છું, આઝાદી પછી આપણા વિસ્તારમાં હજુ સુધી સરકારી સાયન્સ કોલેજ નથી. આઝાદી પછી વિચાર કરો મિત્રો, આપણે ખેરાલુમાં એક સરકારી સાયન્સ કોલેજ અમારા આયા પછી પણ આપણે લાયા. તો જે દીકરા દીકરીઓ ભણશે એ આપણા બધા સમાજની દીકરા દીકરીઓ ભણશે. કોઈ ધર્મ જાત ભાવ કોઈ ફેર નહીં, બધાને સાથે લઈને આ શિક્ષણની પણ ચિંતા કરી છે, રોજગારીની પણ ચિંતા કરી છે અને સાથે આજ વિદ્યાર્થીઓને વધુ નોકરીઓ મળે એ માટે એક ખેરાલુની અંદર લાઇબ્રેરી, અદ્યતન લાઇબ્રેરી, 700 વિદ્યાર્થીઓને ટેબલ ખુરશી સાથે તો બેસીને જુદી જુદી પરીક્ષાઓની તૈયારી કરી શકે. મામલતદાર બનવું હોય, કલેક્ટર બનવું હોય, પીએસઆઈ ની પરીક્ષા પાસ કરવી હોય, ડીએસપી ની પરીક્ષા પાસ કરવી હોય, આ બધી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરવા માટે દરેક વિદ્યાર્થીના ઘરે અલગ અલાયદો રૂમ હોતો નથી, આ વાતાવરણ હોતું નથી. તો મારા વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને વાતાવરણ પૂરું પાડવા માટે સારી રીતે પરીક્ષાઓની તૈયારી કરી શકે અને આપણા ગુજરાતમાં અને દેશમાં વિવિધ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓની સારી રીતે તૈયારી કરી શકે એ માટે અદ્યતન લાઇબ્રેરી ખેરાલુમાં મંજૂર કરી છે. 1.5 વીઘો જમીન આપી છે, 5.5 કરોડ રૂપિયા છે ને એનું ટેન્ડર પણ પડી ગયું છે. હવે એવી જ લાઇબ્રેરી તમે કહેશો સાહેબ અમારે ખેરાલુમાં બધું કરો છો, સટલાસણામાં, તો સટલાસણામાં આપણા કૈલાશ ટેકરી જે છે ને એની સામે જગ્યા છે, તો આપણે લાઇબ્રેરી માટે જગ્યાની માંગણી કરી છે ને તો પણ લાઇબ્રેરી થશે. અહીંના પણ દીકરા દીકરીઓ આ ભણી શકે એવી શિક્ષણની ચિંતા કરી છે. આપણે
ધરોઈ એક પ્રવાસ વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનવા જઈ રહ્યું છે. તો લાખો પ્રવાસીઓ જેવી રીતે અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ જ પ્રમાણે આપણા ધરોઈમાં પણ આવશે અને એ લોકો એ જેટલા વિશ્વના આવશે જુદા જુદા દેશોના ડોલર અને પાઉન્ડ લઈ એ લોકો અહીંયા પૈસા ખર્ચી અને આપણા વિસ્તારના લોકોને રોજગારી આપી શકશે, નોકરી આપી શકશે એવું પણ સુંદર આયોજન અહીંયા ધરોઈ ખાતે થયું છે. હવે આ બધી તો પ્રતિનિધિ તરીકે હું કર્યું છે, બધા ધર્મના બધા લોકોને સાથે લઈ અને સતોય કોઈ મારા લેવલે કઈ તમને લાગતું હોય કહેવા જેવું તો તમે દર ગુરુવારે હું મારે ખેરાલુ કાર્યાલય બેસું છું, તમે આવી શકો છો, મને સજેશન કરી શકો છો. આજે ધર્મના ઘણા બધા મહંતો આપણા વિસ્તારના છે તો એક વાત એમની પણ કરી લઉં કે મિત્રો આપણે આવા પ્રસંગો કરતા હોય એક સરસ પ્રસંગ હું કહું છું. એક શેઠ હતા આપણા બચુભાઈ કરતા બહુ જ સુખેથી વર્ષોથી એ જાહો જલાલી એ પરિવારમાં 10 પેઢીથી સુખી અને એમણે એક પ્રસંગ રાખ્યો હતો. આવી રીતે સુંદર અને પ્રસંગમાં બધા જમી અને જતા હોય છે. એમાં આવા એક સંત મહાત્મા પણ આવ્યા હતા અને સંત મહાત્મા ત્યાં આગળ પ્રસાદ લઈ અને છેલ્લે નીકળતા હોય છે અને જેને આપણા બધાને આમંત્રણ આપ્યું હોય બધાને જમાડવાનો સુંદર પ્રસંગ કર્યો હોય એમને કહે છે અને એક ચિઠ્ઠી આપે છે કે ભાઈ આ ચિઠ્ઠી તારે જ્યારે સંકટ આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે ત્યારે આ ચિઠ્ઠી તને આપું છું, તું એને વાંચજે અને ત્યાં સુધી તું એને એક માદડિયામાં કે ડોડીની અંદર વ્યવસ્થિત રીતે મૂકી દેજે. આ 10 પેઢીથી જે શેઠ ધનાઢ્ય હતા એમને ખબર છે મને કદી કોઈ તકલીફ પડવાની જ નથી, ખુશ હતા. સતોય એમના સંત ઉપર જેમને બોલાયા હતા એ સંત ઉપર આસ્થા હતી, એમને માનતા હતા. આ ચિઠ્ઠી એમને માદડિયાની અંદર મૂકી દીધી બની અને ઘણા દિવસ પછી શેઠને તકલીફ પડે છે, ધંધામાં તકલીફ પડે છે અને જે વર્ષોથી પેઢીઓથી જે પેઢી સુખી હતી એને તકલીફો પડે છે અને એટલી બધી તકલીફ પડે છે કે એ શેઠ છે ને એ આપઘાત કરવા સુધીનું વિચારે છે, આપઘાત કરવા સુધી, સુસાઇડ કરવા સુધીનું વિચાર. કેટલી તકલીફ પડી છે. જે લોકોને ઢગલો દાન આપતો હોય અને એને કોઈકના સામે હાથ માંગવો પડે, લાભો કરવો પડે, એનાથી સહન ના થાય ત્યારે આ સુસાઇડ કરવાનો, આપઘાત કરવાનો વિચારવાનો વારો આવ્યો. ત્યારે એમને યાદ આવે છે કે પેલા સંત મહાત્માએ જે એમને ચિઠ્ઠી આપી હતી એ ચિઠ્ઠી મને જોવા દે કે શું આપ્યું છે કે તારે તકલીફ પડે ત્યારે. એટલે એ શેઠ એ ખોલે છે માદડીઓની ચિઠ્ઠી વાંચે છે અને ચિઠ્ઠીમાં લખ્યું હતું આ દિવસો પણ કાયમ નહીં રહે, આ દિવસો પણ જતા રહેશે. તમે વિચાર કરો એ વખતે જ્યારે જો વાંચી હોત ને તરત જ્યારે જાહો જલાલી હતી ને વાંચી હોત તો એમને સાચું પડોત કે ભાઈ મારો આ સમય પણ કાયમ રહેવાનો નથી. ત્યારે એમને થયું કે આજે મારે તકલીફ છે અને આ વાંચી છે કે આ પણ સ્વયં કાયમ રહેવાનો નથી. એટલે એમને શેઠને કોન્ફિડન્સ આવે છે, વિશ્વાસ આવે છે અને તાકાતથી ફરીથી જે રીતે ધંધો કરતા હતા ને ધંધો કરવાનું શરૂ કરી દીધું અને જેવી રીતે એમની પ્રગતિ હતી એ રીતે ધંધો ફાલ્યો ને આગળ વધ્યો. એટલે મિત્રો મારે કહેવું છે કે આપણા આવા સંતો મહંતોના એક આશીર્વાદ, એક આશીર્વચન, એક ચિઠ્ઠીથી આપણને એકના માર્ગદર્શનથી જે મહત્વ આપણને માર્ગદર્શન મળે છે ને એ આપણને જિંદગીનો એક પાઠ આખી જિંદગી બદલી નાખે છે. એટલે આપણે દરેક વખતે દરેક પ્રસંગે આવા સંતોના આપણે છેલ્લે આશીર્વચન લેવા માટે આપણે બોલાવીએ છીએ. આજે સંતો ઘણા બધા આવ્યા છે, બધાને મારો નમન છે કે બળે આપના સૌના મને સાથ સહકાર વધારે ને વધારે આપણા આશીર્વચન મળે કે આ વિસ્તારમાં આપણે હજુ ઘણી ખોટ છે, ઘણી જરૂરિયાત છે. આપણો વિસ્તાર વિસનગર અને ઊંઝા ને મહેસાણા કરતો ને અમદાવાદ કરતો ઘણો પસાદ છે. મને આપ સૌની આ સેવા કરવાની જે તક આપી છે હું એને તક કહું છું, સત્તા નહીં. આ તક આપી છે હું આપ સૌનો આભારી છું અને આ જ રીતે આપણા વિસ્તારમાં હજુ ઘણું બધું કરવાનું છે. મને તમારા બધાના આશીર્વાદ જોઈએ અને તમારી બધાના સુપા જે કઈ આશીર્વાદ મળે છે એમાંથી મારી શક્તિમાં સતત વધારો થાય છે. રાત દિવસ દોડી અને મહેનત કરવાનું મન થાય છે. આજે અહીંયા
આપણે બહુ મોડું થયું છે, સંતોના પણ આશીર્વાદ લેવાના છે, એટલે વિશેષ કંઈ નથી કહેતો. પણ આગામી સમયમાં આપણા સંત જેવા જે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે પણ દરેક નવરાત્રી, અષાઢ મહિનાની નવરાત્રી હોય કે ચૈત્ર મહિનાની નવરાત્રી હોય, સતત ઉપવાસ અને એવો સંત મહાત્મા આપણા ખેરાલુ જૂના તાલુકાનો હોય, દિલ્હીનું શાસન કરતો હોય ને વૈશ્વિક નેતા હોય, એને આપણે હંમેશા આપણી નજર સમક્ષ રાખીશું, આપણી સાથે રાખીશું. તમે વિચાર કરો 2001 થી જ્યારે એમને સત્તાનું સોપાન સંભાળ્યું છે ત્યારે ક્યારે દુકાળ પડ્યો નથી. તમે વિચાર કરો, ક્યારેય દુકાળ પડ્યો નથી. આવા સંત જેવા એક વૈશ્વિક નેતા સાહેબ અત્યારે ખાડીમાં ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય અને જ્યારે આપણે ગેસના પુરવઠાની તંગી હોય અને એ તો વચ્ચોવચ્ચથી જહાજો આપણા તો આવવા દેતા હોય અને યુદ્ધ બંધ રાખતા હોય, એના પર કઈ તકલીફ ના થાય. તમે વિચાર કરો કે એનો પ્રભાવ કેટલો છે. આપણે એવા નેતાને ઓળખવો જોઈએ. અને આગામી સમયમાં હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે, એટલે હું તમને બધા મિત્રોને વિનંતી કરું છું કે તમે ધ્યાન રાખજો અને મજબૂત કરજો. અહીંયા મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, એ બદલ સર્વે આયોજક મિત્રોનો હું દિલથી આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. જેમનું આ વિસ્તારના હિત જેમના હૈયે વસેલું છે એવા સરદારભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. 3 ગાડી અત્રેથી નંબર બોલું છું, જે રસ્તામાં પડી હોવાના કારણે રસ્તો બ્લોક થયેલો છે, જેમની ગાડી હોય પહોંચવા વિનંતી. જીજે 1 એટલે 1 KP 8761, જીજે 24A 7915, જીજે 08F 9201. આ 3 ગાડીઓના કારણે ખૂબ પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. જે નવા અરે ભાડેરી મહારાજથી સરતાનપુરનો રસ્તો બ્લોક કર્યો છે, એ જેની હોય તે હટાવવા વિનંતી છે, પહોંચવા વિનંતી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આશીર્વચન માટે આપણા ભાલુષ્ટા યોગ વેદાંત આશ્રમથી હંસાબા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશું કે સમયને ધ્યાનમાં રાખી અને આશીર્વચન પાઠવશે. પણ અહીં હું 6-7 નામ જે રજૂ કરી રહ્યો છું, એવા વ્યક્તિઓ છે, બીજા ઘણા બધા છે, પણ આટલા જ નામ અહીંયા સમયના અભાવે બોલી રહ્યો છું કે જેમને મંદિરના નિર્માણથી આજ દિન સુધી ખૂબ મોટો ફાળો જો જરૂર પડે એ પ્રકારે કામ કર્યું છે. એવા ભરતસિંહ, ભૂતપૂર્વ સરપંચ નવાવાસ, એમનો પણ આભાર. કનુભાઈ ડોક્ટર, કનુભાઈ ધનજીભાઈ વાવ, રમણભાઈ પ્રજાપતિ વાવ, બાબુભાઈ વેલાભાઈ સુકન મેડિકલ વાવ, ચેલાભાઈ મંગાભાઈ ભગત વાવ, સોમસિંહ બાપુ સરતાનપુર, જેઠાભાઈ જીવાભાઈ નવાવાસ અને લાલાભાઈ ચેલાભાઈ સરતાનપુર. આ વ્યક્તિઓ એવા છે કે જેમને રાત દિવસ પોતાના બધા જ કામની પરવા કર્યા વગર આ કાર્યક્રમ પૂર્ણ થાય અને મંદિરનું કાર્ય સુપેરે પૂરું થાય માટેના પ્રયત્નો કરેલા છે. ધન્યવાદ. અને હંસાબાને વિનંતી કરીશું કે આશીર્વચન પાઠવશે. અવાજ આપજો. હેલ ઇકો છો. બોલો શ્રી ભાડેર વીર મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. સમયનો અભાવ છે એટલે બધાના નામ નહીં લઈ શકું. તો સ્ટેજ પર બિરાજમાન સર્વ ભેખ ભગવાનના ચરણોમાં મારા લાખો વાર વંદન તથા સર્વ રાજકીય મહાનુભાવો તથા સમાજના કાર્યકર્તાઓ, દેવુભાઈ સાહેબ, બચુભાઈ સાહેબ તથા ખંડુભાઈ સાહેબ, હાલ જ જેને બહુ લાગણી વ્યક્ત કરી એવા પરમ આદરણીય એવા શ્રી સરદારભાઈ સાહેબ, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમનામાં બહુ શક્તિ આપે, તંદુરસ્તી સારી રાખે અને સેવાના કાર્યો કરતા રહે. તો આ ભાડેર વીર મહારાજની આ પૂર્ણ પવિત્ર જગ્યામાં જે આ 3 વખત કાર્યક્રમનું આયોજન થયું, તો અહીં વીર મહારાજની જગ્યા, આપણે વીર મહારાજ કોને કહીએ છીએ કે જે ધર્મ માટે વીર ગતિ પામ્યા હોય, જે ગાયો માટે, ગાયોનું રક્ષણ કરવા માટે વીર ગતિ પામ્યા હોય, બહેન દીકરીના રક્ષણ માટે જે વીર ગતિ પામ્યા હોય, એને આપણે વીર મહારાજ કહીએ છીએ. અને એ વીર કોઈ દિવસ લોહી તરસ્યો હોય નહીં.
આદ્યગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે છે, વડીલો ક્ષમા કરજો, સંતોની સંમતિથી વ્યસનો માટે હું વાત કરું છું. 2-3 સંતોએ મને વાત કરેલી કે વ્યસનો વિશે આજે વાત કરજો, સત્સંગ નથી કરવો. તો શંકરાચાર્યજી ભગવાન કહે છે કે કોઈ વીર આગળ અથવા દેવી આગળ, અવાજ આપજો ભાઈ, થોડું ગળું થોડું પકડાયેલું છે, અવાજ આપો. વીર આગળ કે દેવી આગળ બકરાને કાપી નાખવો એ સાચું બલિદાન નથી, પણ અંદર રહેલા વિષય વિકારોને નષ્ટ કરવા એ સાચું બલિદાન છે. જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો, તો મહિષાસુરનો અર્થ અહીં શું થાય છે? મહિષ એટલે મંસ, અને જે ખાય તે મહિષાસુર, જે મંસ ખાય તે મહિષાસુર. વિદ્વાનોએ એવો અર્થ કર્યો છે કે મ એટલે હું અને સ એટલે ખાશે. જે મંસ લોકો અહીંયા ખાય છે એમનું માંસ પરલોકમાં પશુઓ ખાશે. એટલે મહાત્મા કબીરજી કોઈ સાખીમાં કહે છે કે માંસ હૈ કુકર કે લીએ મનુષ્ય દેહ ક્યું ખાય, આધી રતિ ગત સંચરે તો સહેજે નરકે લઈ જાય. માંસ એ તો કૂતરા, બિલાડા, ગીધડા, ભૂંડનો આહાર છે, છતાં મનુષ્ય કેમ ખાય છે એ આશ્ચર્યની વાત છે. આગળ મહાત્મા કબીરજી બીજી સાખીમાં કહે છે કે જીવ મત મારો બાપુરા, સબકા એક ही પ્રાણ, જીવ હત્યા નહીં છૂટતી ભલે કોટી દ્યો ગૌદાન. એક જીવની હિંસા કરી અને તમે હજારો ગાયોનું દાન કરો અથવા તો હજારો મહાન યજ્ઞો કરો તો પણ એના પાપમાંથી છૂટી શકવાના નથી. તો ગાંધીજીના જીવનનો પ્રસંગ છે કે એક વખત ગાંધીજી કોઈ ગામમાં જઈ ચડ્યા, તો ગામ લોકો આખું ગામ વાજિંત્રો વગાડતા વગાડતા એક બકરાને આગળ લઈ અને જઈ રહેલા. ગાંધીજી રસ્તામાં જ મળ્યા, એમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો ગ્રામજનોએ વાત કરી કે આ બકરાને એક દેવી આગળ બલિ ચડાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે દેવીના બલિ માટે પશુના બલિ કરતો મનુષ્યનો બલિ બહુ ઉત્તમ છે, એટલે તમે મારો બલિ ચલાવી દો. એમ કહીને ગાંધીજીએ જો પોતાનું મસ્તક નીચું નમાવ્યું તો ગામના લોકો એકદમ અવાક થઈ ગયા અને એ દિવસથી એમને હિંસા કરવાની પ્રતિજ્ઞા કરી કે અમે ભવિષ્યમાં કોઈ પણ દિવસ અમે જીવ હિંસા કરીશું નહીં. તો આજે સંતોની ઈચ્છા છે કે દરેક વડીલો, દરેક માતાઓ, બહેનો હાથ ઊંચા કરી અને પ્રતિજ્ઞા કરે કે આ પવિત્ર સ્થળ ઉપર કોઈ દિવસ અમે બલિ ચડાવીશું નહીં કે કોઈ દિવસ જીવ હિંસા કરશું નહીં. બોલો ભાડેર વીર મહારાજ કી જય. બીજું કે નારી શક્તિ અહીં બેઠી છે તો થોડીક વાત કરી લઉં કે આપણા ભારત દેશમાં મુનશીરામ કરીને એક પુરુષ થઈ ગયા. એમને પોતાની ભર યુવાનીમાં દારૂ, જુગાર, માંસનો જબરજસ્ત ચસ્કો લાગેલો. એક દિવસ આ મુનશીરામ રાત્રિના 12 વાગે દારૂ પી લથડીઓ ખાતા ખાતા ઉલટીઓ કરતા કરતા 12 વાગે ઘરે આવ્યા. પણ એમના ઘરમાં જ એમના પત્ની હતા એ બહુ આદર્શ નારી હતા. એમના પતિને આવતા જોઈ હાથેથી પકડી બાથરૂમમાં લઈ ગયા, મોઢું ધોવરાવ્યું, કપડાં બદલાવ્યા, હાથ પગ ધોવડાવ્યા અને પથારીમાં સુવાડી દીધા અને એમના પત્ની એમના પતિનું માથું દબાવવા લાગ્યા. તો મુનશીરામ સૂઈ ગયા. થોડી વાર પછી જાગ્યા તો એમને પીવા માટે પાણી માંગ્યું. ત્યારે એમના પત્નીએ સાકર, ઇલાયચી નાખી ગ્લાસ ભરી દૂધ ગરમ કરી અને એમના પતિને દૂધ પીવા માટે આપ્યું. મુનશીરામ દૂધ પી ગયા અને પછી એમના પત્નીને પૂછે છે કે તમે હજી જાગો છો? તો એમના પત્નીએ કહ્યું કે હા. તો કહે કે તમે જમ્યા? તો એમના પત્નીએ કહ્યું કે જ્યાં સુધી આપ ન જમો ત્યાં સુધી હું કેવી રીતના જમી શકું? એમના પત્નીનો આ જવાબ સાંભળી અને મુનશીરામ એકદમ પલંગમાંથી નીચે ઉતરી ગયા અને એમના પત્નીના પગમાં પડી ગદગદિત થઈ રડતા રડતા કહેવા લાગ્યા કે ખરેખર હું તમને ઓળખી શક્યો નહીં, કારણ કે આજ સુધી મેં ગમે તેટલા પાપ કર્મો કર્યા હોય એ તમામ પાપોની મને ક્ષમા કરો. આ દિવસથી એ જ રાત્રિથી મુનશીરામનું જીવન પલટાઈ ગયું અને
આર્ય સમાજના સૌ પ્રથમના એ સંત બન્યા, એમનું નામ પડ્યું સ્વામી શ્રદ્ધાનંદ. એટલે મહાપુરુષો કહે છે કે સમાજમાં જો પુરુષ બગડે તો સ્ત્રી એને સુધારી શકે છે, પણ સમાજમાં જો સ્ત્રી બગડે તો પુરુષ એને સુધારી શકતો નથી. એક ગામમાં બે સાસુઓ હતા, પણ સાસુઓ વચ્ચે બહુ પ્રેમ હતો. તો ઘરમાં જે નવા વહુ આવેલા એમને ટેવ પડેલી કે રોજ નવી નવી વાનગી બનાવીને જમવી. એક દિવસ સાસુ કોઈ જગ્યાએ બહાર ગયેલા ત્યારે વહુએ ઘરમાં કંસાર બનાવી દીધો. કંસાર તૈયાર થઈ ગયો, ખાંડગી નાખવાનું બાકી હતું અને સાસુ આવી ગયા. તો વહુએ કંસારની થાળી રસોડામાં એક તિજોરી હતી, એ તિજોરી નીચે મૂકી દીધી અને તરત જ વહુ બહાર નીકળી ગયા. સાસુ અંદર આવ્યા, આજુબાજુ દ્રષ્ટિ કરી, તેમને ખ્યાલ આવી ગયો કે વહુએ કંઈક બનાવ્યું લાગે છે. એમ કરતો કરતો સાસુની દ્રષ્ટિ તિજોરી નીચે ગઈ, થાળી બહાર કાઢી, કંસાર ચાખ્યો તો મોળો હતો. એટલે કંસારમાં ખંડ ઘી નાખી અને થાળી પાછી જો હતી ત્યાંના ત્યાં મૂકી દીધી. સાસુએ વિચાર્યું કે હું જરા બહાર જાઉં તો એને જમી લે તો ફાવશે. એટલે સાસુ પાછા બહાર ગયા તો એમના વહુ અંદર આવ્યા અને ઉતાવળથી કંસાર જમી લીધો. કંસાર જમીને વહુ પાછા બહાર આવીને સાસુની બાજુમાં બેઠા તો બીજા સામે ઘેર એક બીજા સાસુઓનો ઝઘડો ચાલતો હતો. એટલે આ સાસુઓ પેલા સાસુઓનો ઝઘડો શાંત પાડવા ગયા. એટલે આ સાસુ પેલા સાસુને શું કહે છે કે બેન, વહુઓ તો એમને એમ નથી રહેતી, એ તો જરા મોળા મીઠા કરીએ ત્યારે ઘરમાં વહુઓ રહે છે. વહુ સમજી ગઈ કે ખરેખર કંસારમાં ખંડ ઘી નાખવાનું હું તો ભૂલી જ ગઈ હતી, પણ આ કંસારમાં ખંડ ઘી મારી સાસુએ જ નાખ્યું લાગે છે. એટલે સમાજમાં જો સાસુ અને વહુઓ પ્રત્યે આવો ભાવ પ્રેમ બન્યા રહે તો સંસાર એ તમારા માટે સ્વર્ગ બની જશે. એટલે સાસુઓ જો આજથી કૌશલ્યા બને, વહુઓ જો સીતા અને ઉર્મિલા બને તો અયોધ્યા અત્યારે અને અહીં છે, બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તો આજના પવિત્ર પ્રસંગે જે આપણે ઊંચા હાથ કરી પ્રતિજ્ઞા લીધી છે એ સાધુ સંતોની સાક્ષીએ પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરજો. વીર મહારાજ સર્વને શક્તિ આપે, સર્વને સુખી કરે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી વીર મહારાજ કી જય. આપના ચરણોમાં પણ કોટી કોટી વંદન હંસાબા. અને હવે આશીર્વચન માટે સુખદેવાનંદજી મહારાજ યોગ વેદાંત આશ્રમ પાલુષ્ણાને વિનંતી કરીશું. બાપજી શ્રી. હલો, વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. સદગુરુ દેવ કી જય. ભાડેર વીર મહારાજની જય. મહેરબાની કરી પોતાનું સ્થાન મેળવી લેશો, બેઠા રહેશો. હવે આપણે થોડો સમય શાંતિ રાખીએ. આજે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર ધર્મરાજ ભારતી મહારાજ, ધનંજય ભારતી મહારાજ અને મારી બાજુમાં બિરાજમાન પરમ પૂજ્ય હમણાં જેને સત્સંગની જબરજસ્ત રેલમ છેલ કરી એવા પરમ આદરણીય સંત શ્રી પોતે વિષ્ણુગીરીજી મહારાજ, મારી બાજુ પાછળ બિરાજેલા જગુબા મહારાજ, ધનજીભાઈ મહારાજ, વિરમભાઈ મહારાજ અને આપણા સતલાસણા તાલુકાનું જે સુકાન, રાજકીય સુકાન, જરાય પણ ભેદભાવ રાખ્યા વગર, કોમવાદ કર્યા વગર બધી જનતાને, બધા સમાજના લોકોને સંતોષકારક જવાબ આપો, સંતોષકારક ગામે ગામ કામગીરી કરવી, વિકાસના કામો કરવા એવા આદરણીય
આદરણીય પોતે વડીલ શ્રી એવા આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય પોતે સરદારભાઈ સાહેબ, અમારા ભાલુસણા આશ્રમમાં રસ્તાની બહુ તકલીફ હતી. એક વખત એમને આવીને બધું નિરીક્ષણ કર્યું, ટૂંક સમયમાં રોડ પાસ કરી અને આખો રોડ એમને બનાવી પણ દીધો અને અત્યારે અમારા સાધુ સંતોને આવવા જવાની બિલકુલ મુશ્કેલી પોતે દૂર કરી એવા માનીય પોતે સરદારભાઈ સાહેબનો પણ અહીંયા સભાની અંદર હું ખૂબ ખૂબ આભાર માનું છું એમ. અને બીજી વાત કે આપણા ગઢવાડામાં એક રોનક તો બરાબર સારી રીતે સરદારભાઈ પોતે કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ કરવાના છે. અને મારી એક સાધુ સંન્યાસી તરીકે પણ વિનંતી છે, આપણા ઉપલા લેવલે જે મોદી સાહેબ એ પણ ભારતના એક મહાન સંન્યાસી છે. આ વાત તમે સાંભળી લેજો. આપણે એમના સહકારમાં રહી સરદારભાઈને પણ સાથે રાખી, સાથે રહી અને આ તાલુકાનો ખેરાલુ તાલુકો સતલાસણા તાલુકાનો વિકાસ થાય એવા બધા લોકોએ આપણે સાથે મળીને પોતે પ્રયત્ન કરવાનો છે. એટલે એમને પણ હું આભાર માનું છું. સાથે સાથે પોતે અમારે ઉમરેચા નિવાસી તિરુપતિ પોતે માનો સોમભાઈ પ્રજાપતિ આપણા ગઢવાડાને એક યાત્રા ધામ બનાવી દીધું છે. મહાકાલીનું મંદિર તમે જોયું હશે. એમને કરોડો રૂપિયા પોતાના ખર્ચા છે, પોતાના સરકારી લાભ તો આપ્યો છે પણ પોતે પણ ઘણા રૂપિયા ખર્ચી અને માતાનું મંદિર એટલું ભવ્ય બનાવ્યું છે. અને એક હનુમાન ભગવાન શિવજીની જે પ્રતિમા બનાવી છે 51 ફૂટ ઊંચી, તમે જોઈને બધા દિંગ પામી જશો સજ્જનો. આવા બે વીર પુરુષો અગાઉ આ વિસ્તારમાં વિકાસના કામો માનનીય પોતે બચુભાઈ શાહ અહીંયા બિરાજમાન છે, એમને પણ ઘણા વિકાસના કામો આપણા વિસ્તારમાં કર્યા છે. એમને પણ હું ખરેખર ખૂબ ખૂબ પોતે ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું છું. માનનીય કોઠાસના નિવાસી પોતે માનો દેવુભાઈ પટેલ, એમને પણ આપણા ગઢવાડામાં ઘણા વિકાસના કામોમાં સહકાર આપ્યો છે. સજ્જનો, ટૂંકમાં મારે એક બે દ્રષ્ટાંતો કહેવા છે, વધારે વિશેષ સમય લઈશ નહીં. પણ આપણા આદરણીય જે પોતા સરકારી રાજકીય પુરુષો છે, તાલુકા લેવલના હોય, જિલ્લા લેવલના હોય, બધાના નામ હું નથી આપી શકતો કારણ કે સમયનો પોતે અભાવ છે. પણ આવા પુરુષો જરા પણ પોતે ભેદભાવ રાખ્યા વગર, કોમવાદ કર્યા વગર અને જે આપણા ગઢવાડા વિસ્તાર સતલાસણા તાલુકાનો ખેરાલુ તાલુકાનો જે વિકાસ કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એમની તંદુરસ્તી સારી રહે, ભગવાન એમને ઘણી શક્તિ આપે કે જેથી આ સમાજના ઘણા કામે પોતે આગળ ધપાવે. જુઓ, એક બીજી વાત હું તમને કરું છું કે તમે બધા કેદારનાથ તો ગયેલા હશો, તો કેદારનાથ જતા એક ગુપ્ત કાશી આવે છે અને ગુપ્ત કાશી થી એક રસ્તો ઉખી મઠ તરફે જાય છે. આ મારો જાત અનુભવ કહું છું. અને ઉખી મઠની અંદર 3 પહાડો પોતે ભેગા થાય છે અને એ પહાડ ઉપર ચડીને તમે એવું બોલો કે તારું સત્યાનાશ જાય, તો એનો 3 વાર પડઘો પડે છે. તારું સત્યાનાશ જાય, તારું સત્યાનાશ જાય, તારું સત્યાનાશ જાય. અને તમે એવું બોલો હર હર ગંગે, તો એનો પડઘો પણ 3 વાર પડે છે, હર હર ગંગે નો. એ તમે આકાશના ગુમ્મટ નીચે બેઠા હોય અને ગુમ્મટ નીચે રહીને તમે બોલો તો તમારો બોલેલો અવાજ તમને પાછો મળશે. એમ આકાશ રૂપી ગુમ્મટના નીચે રહીને તમે જેવા વિચારો કરશો એ વિચારો બ્રહ્માંડમાં ફરી અને તમને મળશે. તમે સૂર્ય ઉપર થૂકવા જશો તો તમારું થૂકેલું તમારા મોઢા ઉપર આવશે, તમારો ફેંકેલો પથ્થર તમારા સિર ઉપર આવશે. તમે બીજાના માટે જેવું વિચારશો એવું તમારા માટે બનશે. યાદ રાખજો, આ પ્રકૃતિનો અટલ નિયમ છે. બીજાને સુખી કરવા વાળો માણસ કોઈ દાડો જીવનમાં દુખી થતો નથી. એક નાનકડું દ્રષ્ટાંત આપું કે એક વાનર પોતે આગ લગાડેલી, આગ ભડકે બળતી હતી. એ આગ
આગ એક ચકલીના જોવામાં આવી તો બાજુમાં જે પાણીનું સરોવર ભરેલું હતું તો આ ચકલી પોતે સરોવરમાંથી ચાંચમાં પાણી ભરી અને પેલી આગનું ઓલાવવાનો પ્રયત્ન કરે છે. આ જોઈને પેલો વાનર કહે છે કે ચકલી તારી 71 પેઢી ખતમ થઈ જશે પણ મારી લગાડેલી આગ તું નહીં ઓલવી શકે. ત્યારે ચકલી કહે છે વાનર તારી વાત તો સાચી છે પણ માની લે ભવિષ્યમાં કોઈ ભારતનો ઇતિહાસ લખશે તો એમાં પહેલું તારું નામ આવશે આગ લગાડવામાં અને મારું બીજું નામ આવશે આગ ઓલવવામાં. સમાજમાં ઘરમાં રાષ્ટ્રમાં દેશમાં કે ગામમાં કદી આગ લગાડવાનો પ્રયત્ન કરતા નહીં, આગ ઓલવવાનો પ્રયત્ન કરજો. સમાજ સુખી તો આપણે સુખી, દેશ સુખી તો આપણે સુખી. અહીંયા મહાપુરુષો કહેશે વિચારો જગતમાં બે પ્રકારની ભૂખ છે, એક પ્રાણની ને બીજી મનની. પ્રાણની ભૂખ તો 4 રોટલી ખાવાથી એ મટી જાય છે પણ માણસને મારી નાખે છે મનની ભૂખ. કરોડો ગણું હોવા છતાં મનની ભૂખ મળતી નથી. એક બેને 50 લાખના દાગીના પહેરેલા અને 20,000ની સાડી ઓઢેલી. એવી એ બેન કોઈ સ્ટોરમાં વસ્તુ ખરીદવા જઈ તો 20 રૂપિયાની વસ્તુની ચોરી કરતો પકડી જઈએ. બહુ ધન હોવાથી પણ ભીતરની વાસના મળતી નથી અને બહુ ભણવાથી પણ ભીતરની વાસના મળતી નથી. ધ્યાન આપજો, બહુ ભણો અરે આખું જીવન ભણો. એક બનેલી સત્ય ઘટના છે, દુઃખ લગાડતા નહીં. સરકારની દળની ટુકડીને દેશના કામ માટે પરદેશ મોકલ્યા. વિચારો કેટલું ભણ્યા હશે તાણે પરદેશ મોકલ્યા હશે દેશના કામ માટે. તો ત્યાંની વિદેશી સરકારે સારામાં સારી હોટલમાં ઉતારો આપ્યો અમને. એ બારીના પડદા બધાને ગમી ગયા અને જ્યારે પાછા ફરવાનો સમય થયો ને ત્યારે એક પડદો ઉતારી પોતાના બિસ્તરમાં બાંધી દીધો. હોટલના માણસો આયા, પડદા જોયા નહીં, એમના બિસ્તર તપાસ કર્યા, પડદા મળી આયા. બહુ ભણવાથી પણ ભીતરની વાસના મળતી નથી. બહુ ભણો, સારા ડોક્ટર બનો પણ એવા ડોક્ટર ના બનો કે રૂપિયા માટે દર્દીના પેટ ઉપર તમે ખોટી કાતર ચલાવો. શું ભણેલા માણસો લોચો નથી લેતા? શું ભણેલા માણસો અભણ માણસોને નથી છેતરતા? જે ભણતરની અંદર મહાપુરુષોના વિચારો ભણેલા નથી એકલું ભણતર પણ જીવનમાં ઝેર બની જાય છે. એક જગ્યાએ સ્વામી રામતીર્થ પહાડી ઇલાકામાં બેઠેલા એક માણસ એમને મળવા માટે આવ્યો. ચારે બાજુ સુંદર રંગ બેરંગી ફૂલો ખીલેલા. તો આ માણસી એક ફૂલ ચૂંટી અને સૂંઘવા માટે નાકની ડોડી ઉપર અડાડ્યું તો એને ચીસ પાડી. ચીસ એટલા માટે પાડી કે ફૂલની અંદર એક ઝેરી કીડો હતો, મધમાખી હતી. ફૂલો જેવા દેખાતા રમણીય સંસારના સુખોની અંદર ભાવિ દુઃખના ડંખો રેલા છે. એ અજ્ઞાની માણસ સમજી શકતો નથી. ઘણી વખત માણસ 5 મિનિટના સુખ માટે 100 વર્ષની જિંદગી ખરાબ કરી દે છે. જુઓ, તમે આરોગ્ય ગુમાવ્યું તો કંઈ ગુમાવ્યું નથી. સારા ડોક્ટરની સલાહથી તમે આરોગ્ય પાછું મેળવી લેશો. અરે તમે ધન ગુમાવ્યું તો કંઈ ગુમાવ્યું નથી. મહેનત કરીને ધન તમે પાછું મેળવી લેશો પણ જો તમે ચારિત્ર ગુમાવ્યું તો તમે બધું જ ગુમાઈને બેઠા છો. હવે તમારી પાસે કોઈ કહી રહ્યું નથી. એક દીકરી ડોક્ટર બને, પીએસઆઈ બને, અરે હું તો કીધું વડાપ્રધાન કર, મોટી નેતા બને, પણ જો એનું ચારિત્ર ગુમાવે ને તો સમાજમાં એની કોડીની કિંમત નથી. એટલે મારો કહેવાનો આશય એટલો છે કે તમે બહુ ભણો પણ સાથે સાથે તમારું ચારિત્ર તમે જાળવી રાખો. પટેલની દીકરી પટેલના સમાજમાં જવી જોઈએ, બ્રાહ્મણની દીકરી બ્રાહ્મણના સમાજમાં જવી જોઈએ, રાજપૂતની દીકરી રાજપૂતના સમાજમાં જવી જોઈએ. એનું નામ છે શિક્ષણ. સારા વર્ગની દીકરી નીચા કોમમાં જાય કે નીચા કોમની દીકરી બીજે જાય એ શિક્ષણનો અર્થ કોઈ રહ્યો નથી. તો સમાજમાં એક વિચારો, એક વાત હું તમને દુઃખ ના લગાડતા બહેનો ભાઈઓ બધા, સત ઘટના છે. એક ગામમાં એક બેન રાતના 12 વાગે
ચુસ્ત કપડા પહેરી મને ટૂંકા કપડા પહેરીને રોડ ઉપર ફરવા માટે નીકળેલી. રોડ ઉપર જ્યારે ફરવા માટે નીકળી ત્યારે એની જ ઉંમરનો એક છોકરો એને 22 વર્ષનો સામો મળ્યો રાતના સમય. આ દીકરીની ઉંમર, આ દીકરી કુંવારી હતી ને એની ઉંમર 22 વર્ષની હતી. એટલે પેલા છોકરાએ આ દીકરીની મશ્કરી કરી. એટલે આ દીકરીએ પોતે એનું નામ પૂછ્યું, એનું સરનામું લઈ લીધું, કઈ સોસાયટીમાં રહું છું, તારું નામ શું, બધું લખી દીધું અને ઘેર ગઈ. રાત્રે સૂઈ જઈ. સવારમાં વહેલા ઉઠીને એના પપ્પાને વાત કરી કે રાત્રે હું રોડ ઉપર ફરવા ગઈ હતી તો અમુક છોકરાએ મારી મશ્કરી કરી અને એનું સરનામું મારી પાસે છે, આ સોસાયટીનો છે ને આ એનું નામ છે. એના બાપે પછી પોલીસને ફરિયાદ કરી આ છોકરા ઉપર. પોલીસ આવી અને આ છોકરાને લઈ ગઈ અને છોકરાને લઈ ગઈ. પછી એનો જ્યારે કેસ ચાલ્યો, આ બનેલી સત્ય ઘટના છે, કોઈ દ્રષ્ટાંત નથી. પછી આ જજ પોતે પેલા છોકરાને પૂછ્યું કે અમુક તારીખે રાતના 12 વાગ્યા તું અમુક દીકરીની મશ્કરી કરેલી? તો છોકરાએ હાથ જોડીને કીધું, કોણની બૂટ પકડી ગઈ, હા સાહેબ મેં એની મશ્કરી કરેલી. પણ મારી એક વિનંતી છે સાહેબ, મારી વિનંતી તમે સાંભળો. એ છોકરી રાતના 12 વાગે 2 વાગે જેવા કપડા પહેરીને મને સામી મળી એવા જ કપડા પહેરીને તમારે કોર્ટમાં હાજર કરવાની કે સારું એમ થશે. પછી પોલીસને પોતે જજે મોકલી તો એ છોકરીને પોતે એવા જ કપડા બોલે પહેરીને પોતે કોર્ટમાં હાજર કરી અને જજ એને જોઈને પોતે પણ નીચી દ્રષ્ટિ કરી ગયા. એના કપડા ને એના ચુસ્ત કપડા, એકદમ ફિટ કપડા પહેરેલા, ઉંમરલાયક દીકરી પાસે કુંવારી. જજે એના મા બાપને બોલાયા અને એના મા બાપને કીધું કે તમારી યુવાન દીકરી 22 વર્ષની હજુ કુંવારી છે અને રાતના સમયે આવા ચુસ્ત ટૂંકા કપડા પહેરીને જે ફરવા નીકળી તો તમે તમારી દીકરીની શું હત રાખો છો? એટલે જજી એના મા બાપને પણ ગુનેગાર ઠેરવ્યા, એ દીકરીને પણ ગુનેગાર ઠેરવી અને પેલા છોકરાને પણ ગુનેગાર ઠેરવ્યો. તમારી દીકરી 50,000 નો મોબાઈલ લાવે કોઈ વખત તો તમે કોઈ દાડો પૂછો છો કે આ મોબાઈલ તું ક્યાંથી લાવી અને આ મોબાઈલ તને કોને આપ્યો? મા બાપની ઓની આપણી દીકરીઓની ખરેખર સંભાળ રાખવાની છે. સમાજમાં જે અનિચ્છનીય બનાવો બને છે એ અનિચ્છનીય બનાવોનું મૂળ કારણ તો આપણા મા બાપ પણ છે. યુવાન દીકરીઓની પોતે જોઈએ એવી કાળજી લેતા નથી. તો કહેવાનો આશય એટલો છે કે જુઓ, તમે જે સમાજમાં જન્મ્યા છો એ સમાજને અનુરૂપ તમે કપડા પહેરો. એક બેનો દુઃખ ના લગાડતા હો, સુરતના બજારમાં સાડીની કિંમત 60 રૂપિયાથી થાય છે. કેટલી? 60 રૂપિયાથી શરૂઆત થાય છે સાડીની કિંમત. પછી 50,000 કે લાખની પણ સાડીઓ મળતી હોય છે. એક બેનને તમે 50,000 નો ડ્રેસ પહેરાવો અને એક બેનને તમે 60 રૂપિયાની સાડી પહેરાવો. 60 રૂપિયાની સાડીમાં બેન જેટલી સુંદર લાગે છે એટલી 10,000 ના ડ્રેસમાં સુંદર લાગતી નથી. તમે જે સમાજમાં જન્મ્યા છો એ અનુસાર તમારા વસ્ત્રો પહેરવાના. ટૂંકમાં મારે એટલું કહેવું છે કે સ્ત્રીનું અંગ હંમેશા ઢોકેલું સારું લાગે છે, કદી ખુલ્લું સારું લાગતું નથી. અને કહેવાનો આશય એટલો છે કે મર્યાદામાં દરેક સમાજ પોતે મર્યાદામાં જીવે. દીકરીઓ પણ મર્યાદામાં રહે. બહુ ભણે, બહુ ડોક્ટર બને, જજ બને, વકીલ બને, વડાપ્રધાન બને, કઈથી આગળ નેતા બને, પણ પોતાનું દરેક સમાજની દીકરીઓ પોતાનું ચારિત્ર જાળવી રાખે. આટલી વિનંતી સાથે હું મારું પ્રવચન પોતે પૂરું કરું છું. સદગુરુ દેવ કી જય. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને હવે કાર્યક્રમને અંતિમ તબક્કામાં હું નાનજીભાઈ અર્બુદા મંડપ, નાનજીભાઈ જોરાભાઈ સરતાનપુરને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરશો. જી નાનજીભાઈ. બોલો શ્રી ભાડેરવીર મહારાજ કી જય. ભાડેરવીર મહારાજના મંદિર નિર્માણની અંદર જે કોઈ દાતા હોય તન મન અને ધનથી જે કંઈ દાન આપ્યું છે તેમનો ખૂબ ખૂબ દિલથી અને હૃદયથી આભાર માનું છું. બીજો, મંચસ્થ મહાનુભાવો તેમનો પોતાનો કિંમતી સમય કાઢી અને આ મહાયજ્ઞની અંદર અમૂલ્ય સમય વેડફી અને અમારી સમક્ષ અમને જે સદબુદ્ધિનું
રોપણ કર્યું, એ પણ એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે આપ સૌ ભોજન કક્ષ તરફ પ્રસાદ ગ્રહણ કરવા માટે જઈ શકો છો. અનુકૂળતા પ્રમાણે ભોજન લેશો અને મહેમાનો પણ આપે પ્રસાદની વ્યવસ્થા કરેલી છે, પ્રસાદ લઈને જ જવાનું છે.